હરિ યા દેવી સર્વભૂતેષુ મા શક્તિ રૂપેણ સંસ્થિતા હે મા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ મા વાણી રૂપેણ સંસ્થિતા હે મા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિવતામ વરિષ્ઠમ વાતાત્મજં વાનરયુથમુખ્યં શ્રીરામદૂतं ચરણં પ્રપદ્યે. ઉપસ્થિત તમામ મારા માવતર સમા વડીલો, ઉપસ્થિત મહેમાનો, મહાનુભાવો, બધાના ચરણોમાં હું હિતેશ અંટાળા આપણને પ્રણામ કરું છું. મારી વાણીની શરૂઆત કરતા પહેલા એક સુંદર મજાની તાકાતવાળી ચકાચક જય બોલાવી, પછી મારી ક્ષમતા પ્રમાણે હું બોલીશ ને તમારી સહન કરવાની શક્તિ છે ત્યાં સુધી તમે સાંભળજો. મને ગમે એવું અહીંથી નથી બોલવાનું, તમને ગમે એવું મારે સંભળાવવાનું છે. એવા ભાવ સાથે આજે આવા સુંદર મજાના કાર્યક્રમમાં ભેગા થયા હોય ત્યારે બધાને પગે લાગી નમ્ર વિનંતી કરું, તાકાતવાળી ચકાચક જય બોલાવજો. જય બોલાવવાથી છે ને બે પ્રકારના પુણ્યો મળે. મારો અવાજ રેડી આવે ને બધી પાછળ, હે એમાં આમાં કઈ ઘટે નહીં. જય બોલાવાથી બે પ્રકારના પુણ્યો મળે. જ કહેતા જપનો પુણ્ય મળે ને ય કહેતા યજ્ઞનું પુણ્ય મળે. એ આપણે આપણા ખાતામાં જમા કરવાનું. આપણે કોકને આપણે આશીર્વાદ લેવા આવે ને આપણે આશીર્વાદ દઈ શકીએ. હુકામી પુણ્ય જમા પડ્યું હોય તો દઈ શકીએ. એટલે તાકાતવાળી ચકાચક જય બોલાવજો. ને કદાચ જય બોલાવવામાં જે કાંઈ પાપ લાગે એ હું અહીંથી બાહે ધરી લઉં છું કે હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ અંટાળાની હાથ પેઢી સુધી હું લેતો જાય. એટલે ઘડીક મનની અંદર થોડુંક સહજતા મૂકી બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી. એક મિનિટ એટલે તમે 8-8 દીથી વગાડો છો, હજી ધરાણા નથી. 2 મિનિટ ખમો ને, તમારે બહુ કરી આમ તો અવાજ તો જોવો તમે. એટલે હું આગળ તમને વગાડવાનો અવસર આપીશ. એટલે એમની તો જય હા ભળવા દો મને. ફરીથી આપણે તાકાતવાળી ચકાચક જય બોલાવી. બોલે શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી, શ્રી કષ્ટભંજન દેવ કી, શ્રી સત્ય સનાતન ધર્મ કી. હરિ ઓમ નમઃ.
અમારે વલ્લભ કાકાએ ખરેખર જૂના ગીતોની યાદી કરી એટલે એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આમ તો એ અમારા આખા સ્ટેજના વડીલ કહેવાય. અને હું હજી કાયમિકને માટે કહું કે આટલી બધા મારા માવતર સમા વડીલો બેઠા છો ને મને જે અહીંયા ધોળકિયા પરિવાર એમના ભાવ થકી મારે અહીંયા આવવાનું થયું ને તમારા ચહેરા ઉપર એક સ્મિત આપવાનો મને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું એનો હું આપ સર્વનો આભારી છું. કેમ કે બહુ અઘરું છે, હવે બહુ અઘરું થતું જાય છે. તમે જે લગ્ન ગીતો ગાયા ને તો હવે ભાગ્ય કોકને આવડતું હોય તો આ છેલ્લો ઘાણવો વધ્યો છે. હવે આપણે દેશી ભાષામાં ઘાણવો કહીએ, હવે આ છેલ્લો ઘાણવો છે. આની પછી હવે પૂરું. સૌજી કાકા, ગોવિંદ કાકા, તમારા ચરણોમાં વંદન એટલા માટે કરું કે આપે હું જોઉં ત્યાં સુધી આ 12મી આપણે યાત્રા છે, આ તીર્થયાત્રામાં આ 12 વર્ષ પૂરા કર્યા. 12 વર્ષમાં લગભગ હું આ 6ઠી વખત આવ્યો, મને ખ્યાલ છે ત્યાં સુધી. અને એટલો ભાગ્યશાળી માણસ છું કે વારે વારે આપ સર્વના દર્શન કરવાનો મને અવસર પ્રાપ્ત થાય. નકર હું હાવ દેશી માણસ. મને આ લગભગ આ મને ઘણા એવું કે ને આ તો ઓલો રોજમેલ રાખો, રોજમેલ. એ તો આંકડાનો રોજમેલ રાખવાનો, તો કર્મનો રોજમેલ કોણ રાખે? સવારથી સાંજ સુધીમાં આપણે કોને કેટલા દુઃખ પહોંચાડ્યા, કેટલાને રાજી કર્યા, એનો રોજમેલ રાખવાનો હોય. પણ હું ભાગ્યશાળી એટલા માટે છું કે આપ આટલા માવતરના આશીર્વાદ મળે. આ જય અમે શું કામ બોલે ખબર છે? એનું રીઝન છે પાછું. તમે અમારી ઓરામાં આવી જાઓ એટલે બીજું કાંઈ એમાં છે નહીં. અમે કે એમ કરવા મળો આને હિપ્નોટિઝમ કહેવાય. અહીંથી હું બોલું ને તમને મજા આવે. પણ વલ્લભ કાકાએ જે શીલો પાડ્યો એટલે ત્યાંથી જ હું શુભ શરૂઆત કરું. મારું ગામ ધારીની બાજુમાં કોઠાપીપરિયા, અમરેલી જિલ્લો. અને પટેલ સમાજમાં આમ ગણો ને તો મને યાદ આવે જાદુબાબા ગઢડાવાળા પેલા કલાકાર એવા હાવ કોઠા હોઈજવાળા કે એની અરે જોંટો ન આવે કોઈનો. જાદુબાબા ગઢડાવાળા એવું કે એની શંકરની મોજરી, પાર્વતીની મોજરી, પટેલના છોકરાને કલાકાર થાવું એટલે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મેલેડીમાંનો ગોખલો મૂકાઈ જેવું. આપણું છે ને એને સડી ગયા છીએ. તમે સમજ્યા આખી વાત? પટેલના છોકરાને વીઘે દાણા કેટલા જાય પૂછો તો ખબર હોય, કુવામાં ડોકું કાઢો તો ખબર પડે કે આમાં ઘઉંના પાણ નીકળશે કે નહીં નીકળે. મારી બનતી મહેનત એવી જ રહે કે હું તમારા ચહેરા ઉપર સ્માઇલ આપું. કેમ કે ચોથા ગેરમાં નાખવીને અઘરું પડે ધીમે ધીમે. કેમ કે તમારા બધાની આમ નજર અહીં સુધી હોય ને તો ઓરા આવે આખી. અમારા સાજિંદા મિત્રોને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. બહુ રૂડું આયોજન, એમાંય કેટલી મહેનતો અહીંયા શ્રવણ કુમારો કરે છે, એમને પણ એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. જે યુવાનો મને ગમે, સૌજી કાકા, મેં એવા મારા 2-4 મિત્રો હોત છે જે ઘેરે હરામ બરોબર જો પાણીનો કળશો ભરતા હોય તો એવા અહીંયા તમને કહું 4 વાગ્યામાં જાગીને માવતરની સેવા કરે. બસ આ ડિસિપ્લિન છે સાચું. જરૂર આની જ છે. સંયુક્ત કુટુંબ, વસુદેવ કુટુંબની ભાવનાઓથી આપણે મોટા થયા. આ 5,000 થી 2,000ની નોટની સફર કરી ગયા, એમાં ઘણું ભૂલી ગયા. તમને કદાચ મનમાં એવો વહેમ હોય કે હિતેશ અંટાળા આવ્યો છે મજા કરાવશે, તો હિતેશ અંટાળા મૂળ 5,000 બહારની મજા નથી. મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે. જે 5,000 થી 2,000ની નોટની સફર કરી એમાં ઘણું ભૂલી ગયા છીએ આપણે. આપણા રીતિ રિવાજો, પરંપરાઓ, ગામડાની શુભ સંસ્કૃતિઓ ભૂલી ગયા. ને તાજું કરાવવા માટે હિતેશ અંટાળા આવ્યો છે. હિતેશ અંટાળામાં મજા નથી. એ તો જેદી તેદી 160ના ભાવની ત્રાંબાની લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે. જવાનું છે, ફાઇનલ છે. ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત. જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાત. 84 લાખ યોનિઓમાંથી એક મનુષ્ય અવતારને દાંત કાઢવાને આપ્યું. લ્યો, બધાને દાંત કાઢવાને આપ્યું હતો આ ડાયરા રાતે થાત જ નહીં. બપોરે 1 વાગે ચાલુ થાત ને હાંજના 4:30 વાગે ડાયરો પૂરો. 8 વાગ્યા પછી ઘર બારું કોઈ નીકળત નહીં. શું કામ? બા હું ગામમાં નહીં જાઉં. કેમ? હાંઠિયો દાંત કાઢે. કેવા લાગે જોવો તો ખરા. આપણે માણા દાંત કાઢતો હોય તો જ રૂડો લાગે. એક ખાલી ચહેરા ઉપર સ્મિત આપો ને તો 20-20 વર્ષના જે વેરઝેર ભૂલાઈ જાય. એક ચહેરા ઉપર સ્મિત, એની કિંમત કેટલી તો જો. આટલા ફોટોગ્રાફરો છે, એટલા સુંદર મજાના આપણા પિક્ચરો પાડે છે, ફોટા પાડે છે. એક સ્મિત હોય તો કેટલું રૂડું લાગે. ફોટામાં ખબર પડી જાય તમે થાકેલા છો, રાજી છો, પરણે બે છે,
પોતપોતાની જાતે બેઠા છે એવું ઘણું ફેર પડે એક ખાલી ફોટાથી. તો એક ફોટામાં જો સ્મિત સુંદર લાગતું હોય તો ચહેરા ઉપર સ્મિત રાખો ને તો સાહેબ આખું જિંદગી કેટલી મસ્ત લાગે. દાંત કાઢતા શીખી જાય, દાંત કાઢતા ખાલી આવડે જાય ને તો ઘણું ભૂલાઈ જાય એમ છે. હું તો ગામડામાંથી આમાં તમને હું ઘણી વખત કહું કે 2001માં સુરતની સફરથી શરૂઆત કરી હતી. બહુ શીખા આપણે, ઘણી વખત ઊભા થયા, ઘણી વખત પડ્યા, પણ આવડું બહુ. કર્ણની ભૂમિ કહેવાય, કર્ણની ભૂમિ પણ લઈ જાય પછી કોઈ દેતું નથી. અને એટલું આખા ગુજરાતમાંથી સૌથી વધારે ખાણીપીણીના જો રસિયા હોય તો આપણા સુરતમાં હું નથી મળતું. એ તો જો અહીં જેટલા મારા માવતરો બેઠે બધાને ખબર છે 20 વર્ષ 30 વર્ષ પહેલા એટલી બધી જાહોદ દલાલી ક્યાં હતી, હારી બસ નહોતી મળતી. આ તમે લગ્નની વાત કરીને મને હું ક્યારેક વિચારું કે પેલા વેલડામાં જાનું જાતી, સાચી વાત. પછી થોડીક સુવિધા આવી એટલે ટ્રેક્ટર આવ્યા, ટ્રેક્ટરમાંથી પેલા એસટી બસો આવી, એસટી બસો લગ્નમાં લઈ જતા. પછી ટ્રેક્ટર આવ્યા, ટ્રેક્ટરમાં જાનું લઈને જતા હતા. સુવિધા આવી એટલે હવે તો કાળા સ્કોર્પિયોની લાઈન કરે છે આખી 20 30 સારી વાત છે, એમાંય વાંધો નહીં. એનાથી વધારે સગવડતા તો કે વરાજો હેલિકોપ્ટરમાં ફડફડ કરતો આવે, પાછો વેલાડામાં બેહારે. જોઈયો ત્યાંથી આમ રિનોવેશન થઈને જ આવ્યું છે બધું. અમે જે સ્કૂલોમાં ભણતા, અમે જે નિહાળુમાં ભણતા એની કેટલી મજા હતી. અત્યારે જો હું તમને કાયમિકને માટે કહું કે પેલા 20 વર્ષ પહેલા કેવી સિસ્ટમ કે માંદા હતા તો એ ઘેરે સંતરા આવતા. દાદા બીમાર હોય ને ડોક્ટરે કીધું ને ફળ ફ્રૂટ ખવડાવો તો બા બિચારા સાયલું ફોલીને દાદા હોતા હોય આમ, અને બબે શીર ધીમે દીધે રાખીને. અમે પાસે વસુદેવ સંયુક્ત કુટુંબની ભાવનાઓથી મોટા છે, 11 કાકા બાપા ભાઈઓ હે નાખી ઓસરી ભરેલી હો. ને એમાં 1-2 વાંદરા થઈને પીડ્યા, બા એકાદી સંતરાની શીર મને આપો ને. તો બા કે તાર દાદાને વિટામિન ઘટે માં દીકરો કાલ કાકા ધારે જાય ને તો લઈ આવી છે. અત્યારે સાયલું રમો, સંતરાની સાયલું એમાં અમે એ સંતરાની સાયલું ઘીંજામ નાખીને ખુશામ નાખી ગજવામ નાખ્યું ને આ શબ્દો આ જેબ ને બધું હવે આવ્યું. એ ગજવામાં નાખીને નિહાળે જાય ને આઠાની ધ્રોબા જેવા અમારી જેવા 1-2 મિત્રો હોય પાછા આઠાની ધ્રોબા, એ ગમે દિવાલમાં ખૂતે એવા. એને કહે ભાઈ એક જાદુગર બતાવો તો એ વાળો કે હા નાયો ના હોય, શનિથી શનિ ના રવિથી રવિ. એ આંખું ખોલે ને પછી ઊંધી સાયલું સંતાની કરીને વી આવતા હતા. હાવ મફતની મજા લઈને હું તમે મોટા થયા. હું તો હજી કહું કે આ હળવું એ હેળ હુજતી નથી. મને ઘણાએ પૂછે, મને કે હિતેશભાઈ અત્યારની પેઢીને આપણી પેઢીમાં ફરક હું? મેં કે હાથી ઘોડાનો ફરક. કેમ? મેં કે અમારા જન્મ થયા ને સરકારી દવાખાનામાં થયા. આંખું ખુલી છે આમ આંખું ખુલીને ઊંસું જોયું ને તો 3 પાંખડાવાળો પંખ હોય ને એમાં એક પાંખડો મવડાઈ ગયો હોય, ત્યાં શેકલાનો માળો હોય. અને ખૂણે જોઈ નકરા કરોળિયા ઝાડા ટ્યુબ લાકડીનો ધોકો, 2 ખૂણે કાળો, વૈશમાં લબક ખ્યા રાખે. આંખું ખુલી વિચાર આવ્યો અહીં આવ્યા જ છે પણ સુવિધાને અમે કાંઈ છે નહીં, બધું આપણે જ ઊભું કરવાનું રહે. એટલે આપણા બાપે આપણને અગવડતા મોટા કર્યા એટલે સગવડતાનું ભાન આવ્યું. અગવડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન આવ્યું. મને કે અત્યારની પેઢીની વાત જ ન થાય. કેમ? મેં જન્મે તો ડબલ વીવીઆઈપી રૂમમાં જન્મે, આંખું ખોલે સીધું સેન્ટર એસી. એ તમે જોવો તો ખરા, હે 42 ઇંચનું ટીવી હોય, 5 નર્સો તો માથે ઊભી હોય, હમું કરે જ રાખે, અને ઓયલું ટગર જોઈએ રાખે. આ માર્ક કર્યા જેવું. અને ઘેરે તો હવે કોઈ હિસકાવા વાળા ગમતા નથી, મારો રામ ભલું કરે એટલે ઇલેક્ટ્રોનિક ઘોડી આવ્યા, ટેકનોલોજી. આ મારું ઘોડિયું એવું આમ સાત દબો એટલે ઘોડિયું આમ થયા જ રાખે આમ. અને એમાં ઓલું પેન ડ્રાઈવ ઠૂઠું ભરાઈ ગયો એટલે હાલડા ગાય રાખે, ઉલુલુલું લાવી ગયો ને તારો બાપ ટાઈ ગયો. હવે હામાં ન થાય બીજું શું થાય? આ રાયડું એટલે જ નાખવી પડે છે ને. આ તમે નથી કહી શકતા, એ હવે અમે કેવું? વસુદેવ સંયુક્ત કુટુંબની ભાવનાઓથી આપણે જે જીવન જીવાતા તે દિવસે એટલા બધા ડાયરાય નહોતા થતા, સંતવાણી થતી હતી તેથી એટલા બધા હાસ્ય કલાકારો નહોતા. શું કામ? કેમ કે ઘરની જ હુવાણી એટલી હોય. વાળું પાણી કરીને ખાટલાની પંગત બધા બેઠા હોય ને પછી જે એકબીજાની હુવાણું કહેતા હતા એમાં આપણા દિવસો વીએ ગયા ને એમાંય આપણી સાત્વિકતા રીતિ રિવાજો પરંપરાઓ ટકી રહી. આ હૂતો ને હૂતી નથી અત્યારે. જો અમે બેન અમારું એક બ્રિટાનિયા બિસ્કીટ જેવું, આગળ પાછળ કાંઈ નહીં, વૈશમાં મલાય ટીન ટીન ટીડિંગ. આ ઉપાધિ એટલે વધી છે ને. આ તમે જો માર્ક કરો,
ન્યા ગામડામાં વીઘા વીઘાના ફળિયામાં ભાઈઓ ભાઈઓ નોખા થઈને વીઘા ફળિયામાં શારના ને બારના સણતર કરી કરીને ન્યા સણતર કરી કરીને અહીંયા રેવા વી એવા મહાનગરોમાં. અહીંયા પાછા શનિ રવિ હારે ફાર્મમાં નાવા જાય તો ન્યા શું કામ દિવાલો કરી ત્યાં ભેગું જ રહેવું હતું. એ દિવાલો તોડી નાખો એટલે ત્રીજી પેઢીએ ખબર પડે કે અમારા બાપના ફળિયા વીઘા વીઘાના હતા. ક્યાં જાશું આપણે? શું કરવું છે આપણે? કેવા દાદાઓ? કે જેવા તેવા દાદાઓ થોડા. ત્રણ દાદા મંદિરના ઓટલે બેઠેલા ને એમાં એક દાદાને પસાર થવું. જે દાદા પસાર થતા હતા ને આ ત્રણ દાદાને કીધું કે હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા, એ ગામમાં પારાયણ બેઠી છે તો કે કેટલા દી થયા બેઠી? 2 દી થયા. 2 દી થયા બેઠી ને આપણને ખબર નહીં. ઉકાભાઈ હે વલ્લભભાઈ તો કે આ મને ખબર હતી પણ અહીંયા જવાય એવું નથી. કાં તો કે એ હિન્દીમાં વાંચે છે. તો કે એમાં શું વાંધો? પણ એ કે આપણી બાયું ગુજરાતી બોલી મગજમાં નથી ઉતરતું, એમાં હિન્દીમાં કથા સાંભળે ક્યાં જ મગજમાં ઉતરે. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા કથા ભલે ની હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. એને કોઈ દી કઈ ન નીડ્યું જોઈજો ની ભૂખાઈ નથી રહ્યા અને હજી 80 વર્ષ કાઢી નાખ્યા છે. શું કામ? પાકા માલમાં મોટા થયા એટલે ને. પાકો માલ હો, પાકો માલ. હું તો કાયમિકને માટે હજી વિચાર કરું કે ગામડામાં હવે તો શાહી મળતી બંધ થઈ ગઈ. હજી ન્યાય તમને કોઈ દૂધની બાટલીઓ ચાલુ થઈ. ખાવું છે સારું, પૈસે ટકે સગવડતામાં વધી ગયા પણ સારું ખવાતું નથી. હવે જે ગામડાની અંદર કાંઈ હતું નહીં છતાંય તમને કહું ઘી દૂધના દૂધાણા ને તમને કહું બહાટી બોલતી હતી એટલે રંઢા જેવા થયા ને. આપણી બાઈ આપણને જેટલો પાકો માલ ખવડાવ્યો ને એ વખતમાં 30 વર્ષ પહેલાની વાત કરું, અમારી બાઈએ જેટલો પાકો માલ ખવડાવ્યો ને એટલો જ નાકેથી ઘાટો માલ આવ્યો. જે આજના છોકરો નથી. શું કામ? બિચારાને પાકો માલ જ નથી મળતો. એ તો અમારે ભેહું ગાયું દૂધતા હતા એટલે પાકો માલ મળતો હતો. પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, સુરમાના લાડવા, હુખડી, દૂધપાક, લાપસી, જાદરીઓ, આ પાકો માલ. જે અત્યારના છોકરાઓ નથી મળતું. શું કામ? બિચારો મહાનગરમાં કોને કઈ પ્રકારની ભેહું છે એ જ નથી ખબર પડતી. વયાતી નથી, નકરું દૂધ દે જ કરે છે. સાય તો કે મેં ખૂટવા નહીં દઈ, માખણ તો કે ખૂટવા નહીં દઈ, ઘી તો કે ખૂટવા નહીં દઈ. વાર તહેવારે માવો તો એમ મળે કે જાણે ભગરી ભાઈ સીધો માવાનો પોદળો કાઢતી હોય. આ બિચારા નાના ક્યાં છે? અમારી જેવા છેડાય ન આવે. શું વાતો કરો તમે? પાકો માલ ખવડાવો અને મજબૂતાઈ. કોમ્પ્લેન બોયથી કોઈ મોટું નથી હજી સુધી. અહીં કોણે બોરમીટા પીને મોટા થયા? બોરમીટા એટલે હું તો કહું આ આપણે અમારે એક મિત્ર આવ્યો યુએસથી કાકા, પછી પાકા માલમાં જવું છે. યુએસ થયો ને મને કે હિતેશ આપણે ગાંડીગીર ફરવા જવું છે. મેં ક્યાં જવું છે? ગાંડીગીર ફરવા. મેં કીધું હાલો ગાંડીગીર ફરવા જાય. મેં ફરજામાં હોંડું બારું કાઢ્યું. ફરજો એટલે હું ખબર નથી ખબર ને, એ જ વાંધો ને. મોકે આવ્યા તમે બધા. ફરજો એટલે જ્યાં ગાયું ભેહું બળદિયા બાંધ્યા રહે તેને ફરજો કે. એ ફરજામાં હોંડું બારું કાઢ્યું, લીટર ઘાસ લેટ નાખું ને પછી ગાંડીગીરમાં બે જતા હતા. વાહે બેઠો બેઠો છે ને મોબાઈલથી આમ કરતો હોય છે. મને કે સ્ટોપ લોકેશન. મેં ધીમે ધીમે હો બાપુજીની હોંસરી નથી. બાને હાથ પડો બા નો નીકળે, આમાં ડાલામાં થવા બુકડો થઈ જાવ, સંપલા પડ્યા રહે, ગામ ગોતતું રહી જાય. સ્ટોપ લોકેશન. મેં શું છે? મને કે તમારા ગુજરાતની ભેંસો કેટલી ડિસિપ્લિન વાળી છે, કે તમારે એની ભેહું કેવી સમજણી એમ. મેં કાં કેવા લાઈનમાં પોદળા કરેલા છે. મેં લાઈનમાં પોદળા નથી કર્યા. 5 વાગે ઉઠીને બાય છાણા થાય પાછા. ઓ માય ગોડ, છાણા? મેં કીધું હા. છાણા શું કામમાં આવે? મેં કે આ રવિવાર છાણા થઈ પણ આવતા રવિવાર છાણા હુકાઈ જાય ને સોમવાર સુલામ જાય. સુલો એવો શીમણી સુલો હળગાવો, અહીંયા ધોવાડો અહીં નીકળે. જેવું માવડિયું હળગાવતા આવડ્યું ને એવું આજ સુધી પુરુષોને હળગાવતા આવડ્યું જ નહીં. આમ સમજાય તો છે ને હું કહું? હા, એ પછી હવે પછી અડધું તમે ગોઠવી લેજો ધીમે ધીમે, કેમ કે હું ધીમે ધીમે ચોથા ગેરમાં નાખવાની તૈયારીમાં છું. જેવું માવડિયું હળગાવતા આવડ્યું એવું હજી પુરુષો ન આવડ્યું. પુરુષો હળગાવે તો એટલામાં ને એટલામાં ધુવાડો નીકળે. માવડિયું હળગાવે 4 ઘેરે ધુવાડો નીકળે. અને બા એવા ઓ પાછા હમણાં હાથ બા બેઠા ને પૂછતા બા એ બા મેં કે ખબર જોઈ સાંભળા જે મોરે ને આવો ભગરી બેન પાડો હતો, રણકી રણકીને મરી ગયો. જે મોરે હું મેં બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું મેં હે બા તમે હાથ બા બેઠા છો કંઈક વાતો કરો ને. હે મેં તમે હાથ બા બેઠા છો કંઈક વાતો કરો. મને કે કોની કરવી? બધું હાજર છે એમાં હળગે નહીં ને એમ. ઈ તાવડીની દારોધારનો બા રોટલો ઘડીને ખવડાવે, બપોરે ખવડાવે તો સાંજ સુધી ભૂખ ન લાગતી. આ ભૂખ ક્યાંથી ઉઘડી? એડવર્ટાઈ આવી નથી.
આ બોરમેટાવાળા સોખું કે દૂધ કી શક્તિ બઢે એને ખબર પડી ગઈ. દૂધ પીલવાનું મશીન આવી ગયા, દૂધમાં કોઈ હવાદ હોતો નથી, દૂધ હવાદ વગરનો દૂધનો ગ્લાસ ભરો ને એમાં બોરમેટા લાવીને 2 ચમચી હલબલાઈ નાખો, એ દૂધનો ગ્લાસ તમે તમારા છોકરાને પાવ, તમારા છોકરા જ્ઞાન રહે, બોરમેટાવાળાના મોટા થાય. એમાં મોટા છે. મને કે આપણી માવડીઓ વહેલા ઉઠીને શું કામે છાણા થાપે? એ તો પણ 10 વાગે પણ છાણા થાપી શકે. મેં નહીં, 5 વાગે જાગવું પડે. વાય? મેં વાય કાંઈ નહીં, 10 વાગે પોદળા સોરાઈ જાય, બજારો થઈ જાય શોખી. હવે આ બધું નારાયણ કરો ભડકો થાય, નકર એ પેલા ક્યાં હતું? પણ એક વસ્તુ મેં માર્ક કર્યો, અસુવિધા મોટા કર્યા છતાંય બાએ 35 જણાના ટોળા હાચવા, 15 દિવસની હેલી થઈ તો કોઈ દી બાએ એમ ન કીધું કે આજે બળતણ પલ્લી ગયા છે, છાણા પલ્લી ગયા છે, આજે કાંઈ નહીં થાય, સાહે વઘારીને ખાઈ લ્યો, કોઈ દી કંઈ કીધું? મારું રામ ભલું કરી એ એક જોયા જેવું. બા એટલે પ્રકૃતિનો શબ્દ બા, કે એને બધું હાંચવી લીધું. 10 છોકરાઓ એક પાલોમાં બાએ મોટા કરી દીધા. અને બા પાછી કેટલી સાત્વિક બા, તમે જોવો તો ખરા. એનો હાડલો જ મૂળ 250 રૂપિયાનો આવે, ખાલી 250 રૂપિયાનો હાડલો આવે. 3 વર્ષ હાડલો પહેરે, અને હાડલો જળી જાય પછી એનું ગોદડું કરે. અને કદાચ કોઈ બેન દીકરી આણું આવવાની હોય તો એ નાના ભાણિયા ભાણીક્યુની નાની ગોદડીયું કરે, અને એ બધું હાંસવી રાખે. લ્યો, હું તો હજી કાયમિકને માટે કહું, આ લાઈમાં સાંભળતા હોય એને કે 20-30 હજારના બ્લેન્કેટમાં વેચના રૂસડાવાળા બ્લેન્કેટ મળવાળો હાથ ફેરો લહરી જાય. હો, એવા બ્લેન્કેટમાં જેદી નીંદર ન આવે તેદી આપણા બાએ શિવેલું એકાદું ગોદડું હોય ને એ કબાટમાંથી કાઢી અને ઓઢીને હુઈ જાય. તમને માના ખોળામાં માથું નાખીને હોતા હોય એવી નીંદર આવશે. કોક દી કી ગોદડા બારા કાઢો. આ તો ધોવા પડે એટલે હેકેલીને મૂકી દીધા ને, ધોવા પડે એટલે હેકેલીને મૂકી દીધા. એ બાએ જે બાજરાના રોટલા ખવડાવીને મને તમને મોટા કર્યા, સાત્વિકતાથી મોટા કર્યા. કેવી સાત્વિકતા? અત્યારની મમ્મીઓ કદાચ ઓપ્શન આપે, લ્યો જમવાના, છોકરું રમીને આવે, ટ્યુશનમાંથી આવે, ભણીને આવે, અરે મારું ચિંટુ બેબી આવી ગયો, બેટા મેગી બનાવે, મેગી નથી ખાવી, બેટા પાત્રા બનાવે, બેટા ફ્રેન્કી, આઈ ડોન્ટ લાઈક ધીસ ફ્રેન્કી મોમ. લે આલે આટલું બધું ઓપ્શન આપે. અમારી બાએ ઓપ્શન નું આપ્યું. સ્વાદીનો એ વકલ અલગ અલગ. સોમવાર પ્લેન કઢી, મંગળવાર મરસાન કઢી, બુધવાર હરગવાન કઢી, ગુરુવાર ધોળી કઢી. નકરું કઢીમાં જ મોટા છે. આવી રીતે આમ હાથ ભાંડવડા લાઈનમાં બેઠા હોય ને અને કઢીનો પાટિયો લીટા પાડ્યા આવે ને, તમે પૂછી બા શું બનાવ્યું? કઢી કે ને એટલે આમાં 3 સટકે. હું નહીં ખાઉં. એ હું નહીં ખાઉં એવો શબ્દ ફળિયામાં ટ્રાન્સફર કરે. હું કામ? ખાઈને રીધી સીધી ત્યાં બીડીઓ ઠારતા હોય, અહીંથી અવાજ કરે, આને કઈ કેવું છે, એકની વાહે 2 બગડે. આન પછી દાદો ઊભો થાય, કેડે હાથ દઈને હાથેની સામું જોવે. ઓપ્શન એક જ આપે, ખાવું છે કે મારે ખાવો. આ એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો સૌજી કાકા. એટલે તા ખંભા મજબૂત રહ્યા. અત્યારનું છોકરું તમે જોજો, કાસા માલવાળું આમ હાયલું જાય, ધોયડું જાય, પડી જાય, સોંટી જાય, ઊભું ન થઈ શકે. મમ્મી બિચારી આફળી ફાફળી, ઓ માય ગોડ ચિંટુ બેટા આવી રીતે પડાય બેટા. તો કઈ હું પડવાનો ઓપ્શન આવે? ઊંધે માથે પડો, આડે પડખે પડો, વાંકા પડો, પીડાવત બેન એને ઊભો જ કરવાનો. ઊભો કરે તો એને કપડાં ખખેર, નહીં મારો વાલો છે, નહીં મારો સાવજ છે, સાવજો પડી ગયો છે ને ઊભો ને તો હાવજની ઉપમા આપે. તો માને માટે તો હાવજ જ હોય ને, પણ કપડાં ખખેરે આમ નહીં. અને એક અમે હતા, મારો રામ ભલું કરે, ઊભી બજારે ધોયડા જતા હોય અને પડી 3.5 ફૂટ લહરીને ઊભા થઈને પાછા પેરેગોનના સંપલ આવતા. પોસો હાજો હોય, પેન્યું હાજી ન હોય, માછલા આકારના સંપલ હતા. એમાં ઓલી ડટી આવે ને, ડટીની હેઠે રામબાવળનો હોળો ભરાયો, કાંટો પીને ભરાવી હોય, એમાં મોટા છે. પડીને ઊભા છે તો એટલું જ કરતા. આમ કોઈ જોઈ નથી ગયું ને. 150 ફૂટ સેટા દઈને અમે જ અમારા કપડા ખખેરતા. હું કામ? અમે નો ખખેરી ને તો મારો બાપ ખખેરે, દાદો ખખેરે, અને કાકો તો એક્સ્ટ્રા ખખેરે જ રાખે. કાકાની વાત જ ન હોય. એમાં મોટા છે ને મજા. અત્યારના છોકરાઓને રોવે તો જો સાના રાખવા પડે. માની લો દાખલા તરીકે મમ્મીથી સાનો રહી ગયો અને પપ્પાથી કદાચ સાનો ન રહે, પપ્પો કરે શું કરે? આમ બસ હો હવે સાનો રાખે છે, રોરાવે હેળ દૂધથી. તારે કેટલી રોટલી રહે? એક ઘડી ખાસવા 2 રોટલી રહે, આવું આગળી હાલ ને રેડે રેડ થયો. ઘડી ખાસવા કઈ તૂટી નહીં જાવ, નથી કઈ કરિયાવરમાં લાવી કાંઈ એવું કે હું આને જાનમાં લઈને આવ્યો હતો.
આ એમ કરીને બાંધે. એની કરતા બા બેઠી હોય ને દાદો બેઠો હોય ને તો તરત એમ કે ઘરની વાત ઘરમાં રાખો. આ હું આદરી છે તમે બે ભેગા થઈને વળી પાછા અમે ગાંડી ગેરમાં પાછા જતા હતા. સ્ટોપ, લુક ઇઝ ધીસ. મેં હવે શું છે? મને કે ધીસ ઇઝ એ ઓરેન્જ. મેં ઓરેન્જ નથી લા, ઓરેન્જ પથ્થર નો કહેવાય, આ કેસરી કલરનો પથ્થર છે જે અમારે આને તું પથ્થર કહેશો પણ અમારા આને સુરવીરોના પાળિયા કહેવાય. જેને આ ખમીરવંતી ધરતીને માથે થઈ માથા વાટીને ધડ લડાવે એના પાળિયા છે આ. તે પગે લાગ્યો. મને કે વાવ. મેં કીધું વાવ અહીં નું હાલે, કેમ કે અમારે રાણી વાવે છે અને પાટણ વાવે છે. એને મગજમાં રહી ગયું પાળિયો આવી રીતે જ કહે. વાડીએ લઈ ગયો ત્યાં સગનભાઈ ખેતર ને મગનભાઈ ખેતર વૈશમાં શેઠો શેઠાને શેઠે આવડી દડી. મને આવીને કે ધીસી જે વ્હાઈટ પાળિયા. મેં નહીં, આ ધીસી જે ખૂંટા ખાંભી એવું કે એમ. મને કે શું કામમાં આવે? મેં બહુ સારું ઘાટું સોમાવું છું. 15 દિવસની એલી થઈ હોય ને તો પાળા તોડી નાખે ને ત્યાં દડી બોલે, સગનભાઈ તમે તમારી એજમાં રહેજો, મગનભાઈ તમે તમારી એજમાં રહેજો. મને કે ઓ માય ગોડ, તો એ કે મારે આને અમેરિકા લઈ જાય. મેં કે આ નો ખેહવાય. કેમ? મેં 4-5 પાળા અહીં થાય ભાઈ, અને ખેહવાય જ નહીં. આ પેઢીઓથી આવેલું આવે. સહજ જ છે ને આ આપણી પાસે જે હતું. હું તો કાયમિકને માટે કહું કે 5-15 દી ગામડામાં આપણે જઈએ ને તો ગામડાના જે વડીલો બેઠા ને તો એની પાસે બેહવું. જે તમે જાળવી રાખ્યું છે ને હજી અમે ગમે એટલું બળ કરશું તો અમારથી નહીં જળવાય. શું કામ? ચારધામની યાત્રામાંથી, દાખલા તરીકે આપણે આ ચારધામની યાત્રામાંથી આપણે ઘરે જવું, આપણા ગામના પાદરમાં જવું, અને એમાં જે ગામના દેશી હામૈયાથી 20 વર્ષ પહેલા થતા. હવે તો જો કે આ ડીજે આવી ગયા છે, પણ દેશી હું અને ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપા, ખોડ દાદા ને બધા જે દેશી હામૈયા કરતા, હાવ દેશી હામૈયા કેવા સજ કરુને ઘરે આવો ને. આમાં એક મિનિટ આમાં 2 તાલ આવે. આ તમે સીધો સલતી ઉપાડ્યો છે. આ સલતી છે ને ઈશમાં વી આવો, નકર હું આયરો ધોડ્યો જાય. ઘેરી વળાવે સજ કરું ને ઘેરે આવો ને. હાલો ઘેરી વળાવે સજ કરું ને ઘેરે આવો ને. એ કાંઈ શરીરે પથરાવું ને ફૂલ વાલમ ઘેરે આવો ને. ગોવિંદ કાકા નો માયક હોય, કાંઈ ન હોય, ખાલી ઓલા પૈયામાં વીટેલા 2 દોકડ હોય, 1 મંજીરું હોય અને 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડાડતા હોય. એ વડીલો પાછા 500 માણાની જાન આવી હોય અને 150 માણા વધી ગયા હોય ને તો મેનેજમેન્ટ કરી નાખે હો. અત્યારે કદાચ અમારી જેવા યુવાનોનો કીધું હોય, પણ યુવાનોનો કે ક્યાંથી? હવે તો બુફે આવી ગયું. સગવડતા જો કેવી વિધિ. ભેહું બેઠી બેઠી ખાય, માણા ઊભો ઊભો ખાય. શેઠાણી બીમાર હોય, કામવાળી તાજી માજી હોય. આટલા ફેરફાર આવ્યા ને આવડા. 500 માણાની જાન આવીને 150 માણા વધી ગયું. કદાચ કોક આવીને એમ કે ભીખા હતા લાડવા ઘટે એમ છે, હે કે લાડવા ઘટે એમ છે. એ ભીખા હતા જેવા જ પાછા આમ ગણો ને અત્યારે અમારે નરેશભાઈ છે, આમ બધું હાંસવી લે. યો એ છે ને અમારે કમલભાઈ બધું હાંસવી લે. એવા ભીખા હતા કે લાડવો શું ઘટે, ડોલ લે અહીંયા. પણ જેથી ભારતીય બેઠકની પંગતમાં જમવા બેહાડતા હતા ને તેથી બાયોડેટાની સિસ્ટમ નહોતી. સિસ્ટમ ક્યાંથી આવી? આ નીકળી ગઈ ત્યાંથી. આ ભારતીય બેઠક નીકળી ગઈ ત્યાંથી આવી. જેથી ભારતીય બેઠકની સિસ્ટમ કોઈક જોવાની આમ લાડવા મૂક્યા આવતો ને તો વડીલોની જે પંગત હોય ને વડીલો અંદર ત્યાં આમ કે હે ભાઈ આ કોનો દીકરો છે? તો કે ફલાણા ભાઈ દીકરો. એમ તો કે મારા નાના ભાઈ દીકરી અને ઘરે આપી હોય કેમ રહે? તો કે અરે વાહ, તમારી નજર ત્યાં દેવાય 100 વીઘાનો ખાતેદાર છે, હજી તો 1 લાડવો ભાંગ્યો નથી, ત્યાં બીજા લાડવાનું ગોઠવતા જાય છે. એટલે બાયોડેટાની સિસ્ટમ જ નહોતી. આ વાહે મોહનથાળ વાળા, એની વાહે ભજીયા વાળો, તો કે આ તો કે રૂપાળો દીકરો. હા તો કે એ તો સુરત હીરા કહે. એમ કેટલું કામ કરે? કે 5,000 કામ કરે. તો કે આપણે દીકરી દીધી હોય તો દેવાય, એમાં નાની, પણ દીકરીને દેરિયા જેઠિયા વધારે થાય. કેમ? તો કે હાથ ભાઈઓ છે, વસ્તેરો આ છે, તોય કે તોય દેવી છે. તમે જોવો તો ખરા.
500 માણસ દાનમાં 150 વધી ગયો. ભીખા હતા ડોલ લઈને નીકળે ને ભીખા હતા એવો 5-7 પૂરા 20 લાડવા ખાલી ઊભા ઊભા શાખમાં વિયા જાય. એ પનોઠી વાળીને બે થાય છે ખાતા કેટલું છે. આમ ડોલ લઈને નીકળે તો ઊભા ઊભા ખાલી તારે ખાવો લાડો મૂકવું એક લાડુ અડધા બીન ના પડે. ના ના મારે અડધો લાડુ હતો એ મેં આને આપી દીધો. અને લગ્ન એવા હતા ને પાછા સાત્વિક લગ્નો હતા. એમાં ખબર પડતી એમાં તાણ કરવા આવે, અડદિયાની તાણ હોય, લાડવાની તાણું હોય. મને માફ કરજો, આ જે દિવસની બુફે સિસ્ટમ આવી એમાં કોણ ખાઈને કોણ વી ગયો હેળ જ નથી સૂઝતી. ઓલી ભારતીય બેઠક હતી ને બધા મોઢા જોતા જતા તાણ કરવા નીકળે ને ત્યારે. અને સહજ જ આવ્યું ને આ બધું બા સહજ આવી ગયું. આ જે દિવસે એ સાત્વિક લગ્નો હતા. હું તો હજી કહું કાયમિકને માટે ભગવાનની કૃપા હોય ને તમ તાર વાપરો પૈસા લગ્નમાં, ના નથી. પણ મોટા માણે લગ્ન કર્યા હોય ને આપણી પાસે પૈસા ન હોય ને પછી 2% 3% લાવી અને બહબહાટી બોલાવીને પછી માંડવામાં ગીત ગાવા, લાખોપતિ સાજણ બેઠું માંડવે ને પછી અહીંયા વરાજાન બાપુજી ખિસ્સામાં ચીઠી કાઢીને કે 10 ખોડભાઈને દેવાના છે ને શાળી નાનજીભાઈને દેવાના છે ને એ પછી લગ્ન ગીતે ન હોભે. એ લગ્ન ગીત ન હોભે, સહજ છે. આ કેવા લગ્નો! અહીંયા જાનૈયા બેઠા હોય, અહીંયા માંડવિયા બેઠા હોય અને વચમાં ભૂદેવો હોય. અને 20 વર્ષ પહેલાની વાત કરું લગ્નની કેસેટ જો ને તો આપણને હજી ઉર્જા આવે, સાત્વિક ઉર્જા આવે. શું કામ કે ભલે કાંઈ ટાભક ટીભક નહોતું પણ લગ્નમાં મજા બહુ આવી એવું બહુ કે બધાય. અને અહીંયા ભૂદેવો બેઠા હોય ને ભૂદેવો જ્યારે મંડપમાં, અને મને ઉપાધિ તો ત્યાં થઈ ગઈ હવે થઈ ગયું કેવું છોકરો છોકરી જોવા જાય નક્કી થઈ જાય કાપો કેક, લગ્નની તારીખ આવે કાપો કેક, મંડપ મુહૂર્તમાં કાપો કેક. એટલે આપણે કહારવાળા હતા, આ કેકવાળા નહોતા આપણે. આ કાપો કેક વાંધો નહીં, મંડપમાં કેક કાપે ને ભૂદેવ આમ સુંદર મજાના તમને કોઈ મંત્રોચ્ચાર કરતા હોય. વિઘ્નેશ્વરાય વરદાય સુર પ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ મહાવક્રતુંડ મહાકાય સુરકોટિ સમપ્રભમ નિર્વિઘ્नं કુરુ દેવ સર્વકાર્યેષુ સર્વદા. સ્વસ્તિના ઇન્દ્ર વ્રત સ્વાહા સ્વસ્તિના પૂખા વિશ્વદાહ સ્વસ્તિના ચોર્યશ્નેમિ સ્વસ્તિના બૃહસ્પતે દીર્ઘાતો મંડપ મધ્યે કન્યા ભદ્રાવો સાવધાન. જા તો તમને કહું આમ ઈ જે મંડપ મૂક્યો હોય ત્યાં આખા ફળિયામાં સાત્વિકતા આવી જાય. ભૂદેવો જ્યારે મંત્રોચ્ચાર કરતા હોય વડીલો જાનિયાને કહે ચાનમુના થઈ જાઓ. ભૂદેવો લગ્ન વાંચે છે અને મને અત્યારે માફ કરજો, અત્યારે લગ્ન વાંચતા હોય ભૂદેવો લગ્ન વાંચવા જાય ત્યાં જાન પક્ષનાથી 3 જણ આવે કે ઘડી ખમી જાય કન્યાની એન્ટ્રી થાય. કન્યા તમને કહો ડીજે ઉપર કેમ કે આ તાલ રહ્યો ને આ શેરી વળાવું તાલ હાવ દેશી તાલી તાલ જ આપણા બાપનો. કેમ કે ભોળાનાથ પાસે ડમરૂમાંથી મૃદંગ આવ્યું, મૃદંગમાંથી આ દોકડ આવ્યું એટલે સાંભળવું ગમે એટલે વારે વારે કેવું પડે. શેરી વળાવી સજ કરો ને ઘરે આવો ને એ કાંઈ શેરીએ પથરાવો ને ફૂલ વાલમ ઘરે આવો ને. કેમ કે 10 માળની બિલ્ડિંગ હોય, સૌજી કાકા 10 માળની બિલ્ડિંગ હોય ને 8મા માળે 10:30 વાગ્યા સુધી આ કીર્તન રાત્રે વાગતા હોય ને તો આજુબાજુ વાળા કેવા ન આવે હો કે તમે આ હું ડખો સડાયો હોય. શું કામ? કારણ કે આપણા લોહીમાં છે, હૃદયમાં છે, પણ 400 રૂપિયાની ફિલ્મ વાળા મગજ કામ નથી કરવા દેતા. કેવું થઈ ગયું 400 રૂપિયાની ફિલ્મ જોવા જવાનું 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે ભેંને ખાણ દેતા હોય કુસરું કુસરું ખાધે જ રાખે. 500 રૂપિયાના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવતી છે, મારો રામ ભલું કરે. આપણને એટલી તો ખબર પડે ને 500ના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવતી 350 રૂપિયાની મણ મકાઈ મળે. ફોડીને સોટા આઠીને ઠાઠું ભઈયો ને ભાઈ કે મણ ધાણી થોડી ખૂટે. આપણા બાપુજી આપણને કરકસરમાં મોટા કર્યા, શીકણાઈમાં નહીં કરકસરમાં મોટા કર્યા. જે આજની પેઢીને 100 રૂપિયાની મૂળ આમ વેલ્યુ નથી દેખાતી. તો 3જે માળે રહે ત્યાંથી ઉપર દોરી નીચે નાખશે, દોરીની એથી ઠેલી ટાંગી છે બેનો એવો,
અને એ દોરીને ખેંચી લે. હું કામ? દૂધવાળો દૂધ નાખી જાય, પેપરવાળો પેપર નાખી જાય, બકાલાવાળો બકાલું નાખી જાય, પછી એનું મંચુરિયમ બનાવે, પાઉંભાજી બનાવે, પછી ખાઈને સોફા ઉપર બેઠા બેઠા અનુપમા જોવે, પછી હામાં વોટકાર ખાય. હાલો ને હાલવા જાય, એસિડિટી વધી ગઈ. પત્તાને દાદર ઉતરાવો તો કઈ વાંધો નહોતો, તો એસિડિટી ન થાત. અને ગુજરાતી પ્રજાતિ જ એક એ પ્રકારની ખબર નહીં, ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. હાલો ના બાજુ નીકળ્યા છે કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા જાય. લે હાલે, વાહ, વજન વધારવા જાવ છો ઘટાડવા જાવ છો એ નથી ખબર પડતી. 400 રૂપિયાનો ગોલો, 500 રૂપિયાનો ગોલો એક ડીશમાં આપે, ખોબા જેવડી ડીશમાં 500 રૂપિયાનો ગોલો હોય એટલી તો ખબર. 500 રૂપિયાનો ગોલો યાર. સુરતથી બેહો ને બસમાં વોલ્વોમાં તો તમને કસ મૂકી જાય 500 રૂપિયામાં એસી વાળી બસમાં. 500 રૂપિયાનો ગોલો. 120 રૂપિયાની એક મણ બરફની પાઇટ આવે, ખૂણે ખૂણે આખું ઘર સોટી જાવ ને યાર. મૂળ તો મોઢામાં ટાઢું બોળ લાગે એટલું જ છે ને. કોથળો ઢાકો તાજું તાજું પાછું. આઠાના ગોલામાં મોટા થઈ ગયા અમે. રંધાનો ગોલો આઠાના માગવા હોય તો બાપા કરકસર કરવાની. પેન્યું ભરાઈને હજોડે પેન્યામાં નીકળી જતા લોહી. તો એ આઠાના આપે ને આઠાના સામે પાછી રિક્વાયરમેન્ટ હોય. વાડીએ સા દેવા જા તો આઠાના આપવું. એ તો હવે આ બધી સુવિધા હોય નકર વાડીએ સા દેવા જતા મોનોકોટોન પતરાન ડબલું અંદર દેતવા, અંદર કળશો સા, માથે પિત્તળની ઢાંકણી, એક હાથમાં સાનું ડબલું ને એક હાથમાં આઠાના વાળી કાલા ખટ્ટા ગુલ્ફી. મૂળ સુહવાની હાયલા જાય શેઠો સડી સુહીને રામાપીરનો ભાલો કરી દેતા, પણ બટકું ન ભરતા. હું કામ? બટકું ભરી થઈ રે. હતું નહીં ને, કાંઈ હતું નહીં. અને અત્યારે 2000 રૂપિયા લ્યો છોકરાને વાપરવા કે એટલે શું થાય? અમારે કોઈ ઓપ્શન નહોતું આ. કેમ કે બાએ બાપુજી હજી આપ્યું છે ને, લાવો લખી દો. દુનિયાની કોઈ વર્લ્ડની કોઈ તમને યુનિવર્સિટી ન આપી શકે. કેટલું સરસ મજાનું પ્રેક્ટિકલી તમે જોવો તો ખરા. કેટલું પ્રેક્ટિકલી જો રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું. એક કાખમાં હોય, એક આંગળીએ હોય, બે મોર થઈ ગયા ને વાંય થઈને રોતા આવતા હોય. વસુદેવ સંયુક્ત કુટુંબની ભાવનાઓથી હો. એક બા 7-8 છોકરાને મોટા કરી દે. એક કાખમાં હોય ને એક આંગળી હોય ને મોર લઈ જાય. એક વળી ત્રાવું ભાગતો હોય, મારે મધના ગોળા ખાવા. બાકી હાલ મારો દીકરો, હાલ બધા ત્યાં જો રામજી મંદિરે હાકર કોળા આપો, હાલ મારો દીકરો. બધાને લાલ પીળા મમરા આપે ને બેહારે, નામ લાઈનમાં બેહારે રામજી મંદિરે. ગોઠણિયા ભેર ધીમે ધીમે ઊભું થતું ને મોટું થતું હોય ને એને બા અહીં ગોઠણે બેહારે. બે હાથ ભેગા કરીને કે રાધે રાધે રાધે. રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું, જય શ્રી કૃષ્ણ કરતા બાએ. અમે આવડા રાધે 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 કર બાકી જાય. રાધે તું કરે રાધે 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 લેને કે ટીલું લેવો. રાધે 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 કરતા બાએ શીખવાડ્યું. કપાળે સાંડલો કરતા બાએ શીખવાડ્યું. ભારતીય સનાતન સંસ્કૃતિના નમસ્કાર આવી રીતે હતા, એ બાએ શીખવાડ્યા. નગરો વગરતા બાપુજીએ શીખવાડ્યું. ધબેંગ ધબેંગ અવાજ આવવો જોઈએ એને સ્વભાવ પ્રમાણમાં શીખવાડ્યું. શરણામણ લેતા બાએ શીખવાડ્યું. જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે, ગળ્યું દૂધ આવે હો ગાયનું, એમાં તુલસી પત્ર બેટા અહીં ખેડાડો, આવી રીતે આમ કરો. એ સવણામત બાએ શીખવાડ્યું. પણ અમુક સવણામત કોણ શીખવાડી ગયું ને એને ગોતવા જ જોઈએ. હજી હતા નહીં, આવ્યા ક્યાંથી? આ જે સાત્વિક શેઠે મોટા કર્યા ત્યાં કોઈ દી ફોતરા નહોતા. મારો રામ ભલું કરે. બાએ શીખવાડ્યું સનાતન સંસ્કૃતિના. જેને દાદાજી એટલે દાદાજી જ કહેવાય. 400 રૂપિયામાં ફિલ્મ જોવા ગયા ને એમાં ટૂંકું કરી નાખ્યું. દાદાજીનું દાદુ કરી નાખ્યું, જીજાજીનું જીજુ કરી નાખ્યું. આપણે મામા બોલતા હતા, હિન્દી ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું. મામું એટલે હિન્દીમાં બૂસ મારું થયેલા. એ આપણને ખબર નથી તો હવને સોટી પીડ્યા છે. હિન્દી ફિલ્મ વાળા એક જગ્યાએ માર ખાઈ ગયા. ક્યાં ખબર? ફૂવાનું ફૂ ન કરી શકા કે બધું થોડું ટૂંકું થાય. જે થતું એ ટૂંકું થાય. આપણી બાએ આપણને ટૂંકા કપડાં પહેરાવ્યા નથી, ફાટલા પહેરાવ્યા. જોજો બધું લઈ લો. એ ચોથા કેરમાં જ નાખવાની. ધીમે ધીમે આમ એ પટો આવેલો જ જાય છે. એમાં શું છે, હું આમ થોડોક નર્વસ થાઉં છું. નર્વસ મીન્સ કે મને એમ થાય છે કે તમે મારાથી કંટાળો નહીં તો સારું. કેમ કે હું નિર્મળ બાબાનો શિષ્ય તો સૌને ગંગા કાંઠે તમને બધાને આમ કરું અને તમે બધા સુખીથી જગ્યો કંઈ છે નહીં મારી પાસે. એવી તાકાત નથી ને કર્મની તેવડ નથી. સુખી ન કરી શકું, તમને રાજી કરી શકું. એટલે હું તમને કાયમિકને માટે કહું કે તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને 1 કલાક 1.5 કલાક 2 કલાક માટે અંટાળાને આપી દો. આઈ પ્રોમિસ યુ, અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ મહેનત મારી રહે. દાંત કાઢો ને મારા બાપ આ ભાવમાં મળ્યા છે, પછી હું ખબર મળી ન મળી.
દાંત કાઢતા કાઢતા જઈને વાંધો હું આપણને કઈ ખબર ક્યાં હતો જે બાએ શીખવાડ્યું ને પ્રેક્ટિકલી શીખવાડ્યું. ઓસરીની કોરે કદાચ ગોઠણિયા ભર છોકરું ઈશ્વર કાકા આમ પડું પડું થતું હોય ને તો બા એક પગ આમ હોય ને એક પગ લાંબો કર્યો હોય, હાથમાં હુપડું હોય, હુપડામાં તલ હમા કરતી હોય, મગ હમા કરતી હોય, અને એ ઘરની 4-5 બૈરાઓ હવના કામ કરતી હોય, અને આમાં મગ હમા કરતી કરતી ઓલું છોકરું જે ઓસરીની કોરે જતું હોય ને તો હું કે આયલા અહીંયા આય મારો દીકરો આવ્યો, એ આવ્યો, મારો લાલો આવ્યો, હાલ મારો કાળજાન કટકો, મારા આંખનું રતન, મારું પીળું પીતનાબર, મારો બાપલિયો, હાલ આવ્યો એ આવ્યો. ત્યાં દાદા અહીંયા ખાટલે બેઠા હોય ફળિયામ, એ પાછા શું કે ધૂપકો માર. તમે ઘડીક સાનમુના બેહો ને પડશે તેને માને પોહાણ નહીં પડે, કઢી થઈ જાય ખાટી, સાનમુના બે હતા ને ધૂપકો માર ધૂપકો, અહીંયા ધૂપકો માર, અહીંયા છોકરો મૂંઝાય, હાલ મારો દીકરો ચોકલેટ લેવા લે, હાલ ધૂપકો મારે, પડે વાગે લોહી નીકળે ને ગાંગરોટો ચડાવે. ગાંગરોટો ચડાવે એટલે અત્યારના છોકરાને મૂળ રોતા જ નથી આવડતું હો. રોતું તો આપણને એમ લાગે શેડા શું હે, રિહાતા ક્યાં આવડે છે. અમે રિહાતા બબે રાત તો ભૂખા હું રહી દી, ભલે રિહાણો હુકામ બીજા 5 હતા એટલે ઉપાધિ નહોતી, અમે રોતા. અત્યારનું છોકરું રોવે તમે જોજો, ખબર ન પડે કે રૂમમાં રોવે છે, ખબર જ ન પડે. અમે રોતા જ્યારે 4 ડેલી સુધી અવાજ જાય. અહીંયા જમનામાં ડેલીમાંથી ગંગામાં કહેવાવે, ઓ ગંગામાં જમનામાં કહેવાય, જમનામાં તમારા છોકરાને સાના રાખો, અમારે બે દોવા નથી દેતી. બોલો અમે કેવા રોતા આવીશું, બે દોવા નો દે એવા તો એવા રાગડોડા તાણતા હતા. એમાં પડીને વાગે ને લોહી નીકળે, દાદો હું કે ઊભો થઈ જા, જો કીડી મરી ગઈ. હવે આપણે એના પેટના હતા તો કીડીયું વિષેર્યું. શું કામ વિષેર્યું? એને ખબર પડી ગઈ કે અમારી હયાતીમાં તમે પડો છો, વાગે છે ને લોહી નીકળે ને તમે એવી આશાથી એમ કહો છો કે બાપુજી હું પડી ગયો, હાલો તમે પડી ગયા છો, તમે ધૂળ ખખરીને આજે ઊભા કરી દેવું તમને. પણ જેથી અમારી હયાતી નહીં હોય ને સમાજમાં પડશો તેથી કોઈ બાપે ઊભો કરવા નહીં આવે, તેથી તમારે હાથે ઊભું થવું જોઈએ. એટલે આવા પ્રેક્ટિકલી મને તમને શીખવાડ્યા. કેવા પ્રેક્ટિકલી તો જુઓ, ભાદરવા મહિનાની 26ની જાળીએ જે માંડવી વાવ્યું ને એની છેલ્લી રાપ હાંકવાની આવે. બાપુજીએ શીખવાડ્યું એની વાતો કરું. શનિવારે દફતરનો ઘા કરીને વાડીએ સાહ દેવા જતા ને તમે બળદિયાની હાઈરોડ જોડે હાલે રાહી લે, અને બાપુજી ખરપ્યો તમને કહો આમ હાથીએ દબાવીને આપણે હરવારી કાલ રાહી કાલ. હું કામ ખેડૂના દીકરા ને મૂળ તત્વમાં જો આપણનો મૂળ ધંધો આપણો ભૂલે જાય ને તેથી તકલીફ થાય. 2003ની સાલમાં હું હીરા ગહે દિવાળીએ આપણે વેકેશનમાં જ્યારે દેહમાં જતા હોય ને તેથી સવારમાં વહેલા 5 વાગે ઉતાર્યા હોય, અને બાપુજી આવે ગાડું લઈને છોકરાઓને બિસ્તરા લેવા, અને 4 વાગે ઉતારે ને 5 વાગે ઉતારે એટલે 7 વાગે મને જગાડ્યો. મને કે ઊભો થાય, દાબો કાઢ નાખ, જેમ જાય વાડીએ. હું તો હું 2 દી તો ઓલા સ્પ્રેની સુગંધો હારી હારી આવતી હોય ને, ઇસ્ત્રી ટાઈટ કપડાં હોય, ઇન્સર્ટ બિન્સર્ટ હોય, શાળની પપુડી ન વળી ગઈ હોય એવી ટાઈટ ઇસ્ત્રી હોય, દાબો કાઢ નાખજે ને આપણે દાબો કાઢતો ને પછી મેં આવી રીતે આમ આ સહજ હો જે અનુભવ જીવનમાં પેદા થયા એની વાત કરું. મેં વળી રૂમાલ આવી રીતે આમ બાંધીને દાબો કાઢતો હતો. એમાં મારા દાદાને પસાર થવું. મને કે આવી ગયો બેટા? મેં કીધું હા દાદા. મોઢે રૂમાલ હેનો બાંધો? મેં કીધું આ દાબો કાઢું છું ને, આ ગાયોના પોદાળા 2 દિવસ જૂના છે એટલે મેં કીધું એમાં વાસ આવે છે એમ, અને ઝીણી ઝીણી મચ્છી ઉડે છે. મને કે વાહ સરસ, લ્યો તમારું કઈ ઉધાર નહીં થાય આવું કીધું. મેં કેમ એમ કહો છો? મને કે ખેડૂના દીકરાને ગાયના પોદળામાંથી વાસ આવવા મળી હોય ને તો 40 વર્ષમાં દેશ ભૂખે મરવાનો થયો. કેટલી સહજ વાત કરી ગયા એ, કેટલી સહજ વાત. આમ હા કે રાહી લે આમ મુંદડાને બળદિયાના નામ હોય, મુંદડો રાતડો એવા નામ હોય. મુંદડાને લેજે, દેશીને લેજે એટલે આમ રાય કરે, આમ કરો ને એટલે વાહે હાથી આમ જ થાય હો. એમાં જો 4-5 છોડવા ઉપડી જાય અને બપોરના 11:15 થયા હોય ને બાપુજીનો મગજ ગયો હોય તો ભાદરવા મહિનાની મકાઈ તમને કહું મૂળિયા હોતી ઉપાડે, ઢાંઢાનો બળદિયાનો ફૂડું દઈને આપણને મારે, એક રાડું મારે, મૂળિયું અહીં કડે વાગે, ડોડો માથામાં વાગે, અડે એ ઘા એક જગ્યાએ મારે ને અડે 2 જગ્યાએ. પછી વિચાર આવ્યો ડબલ એન્જિનની સરકાર આવશે કર્યા, અડે છે 2 જગ્યાએ. હાલો તમે જોવો તો ખરા કેટલું વડીલો એમ. કોઠા હોય કોને કહેવાય?
એક ભાઈ પસાય છે ભેં લાવ્યા, ભેં જાફરાબાદી કુંડી હો, આમ શિવટી ભરોટ લોહીની શેડ પડે, એક ટાણું 10 શેડ દૂધ કરે, ગાડાની વાહે બાંધીને લાવેલા, અને 5 વાગે ગમાઈને બાંધીને તો આજુબાજુ વાળી આવી બજ્યું કાચ્યું હો, દેરાણીઓ જેઠાણીઓ બજ્યું બેઠ્યું, અને આવી રીતે આમ કરીને બેઠું ને ચાલુ કર્યું, વિમળા મારા દેર તો ડોબું સારું ગોચે એવા. વિમળા એવી તમારા દેરને ડોબા ગોતતા જ આવડે. એ તમે તમારો વિષય, મને તમે હાથ ઉછા કરીને ન કહેતા. એ આપણે સવારે વાત રાખશું તમ તારે, હું તો આમ તો 5 વાગે નીકળી જવાનો. તમારા દેરને ડોબા ગોતતા જ આવડે. ભેં હારી લાવ્યા તો એ લાવે જ ને, 70,000ની ભેં લાવ્યા છે. ભેં દોવા બેઠા, આ દેશી તળપદી વાતો કરું છું કે કોઠા હોય કેને કહેવાય. બે દોવા બેઠા ને ભેં દોવા ન દીધું. 5 વાગે દોવા બેઠા ન દોવા દીધું, 6 વાગે દોવા બેઠા ન દોવા દીધું. પછી અહીંયા આવત મુન્યાન બાપુજી તો કે હું આ ભેં હું જોઈને લાવ્યા છે. કેમ? એ કે સટક ભટક કરે, દોવા નથી દેતી. એ કે તને જોઈને લાવ્યો, એને જોઈને લાવ્યો, ભાગમાં ભટકાણું એ આવ્યું. આ કોઠા ઉજની વાતો, આના ટોન જોવો તમે. દાંપત્ય જીવન કેટલા સરળ અને સહજ હતા, એકબીજાએ જોયા નતા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષની. એટલે આ વાત, એનો મીઠો ઝઘડો હોય એનો. તને જોઈને લાવ્યો, એને જોઈને લાવ્યો. જ્યાંથી ભેં લીધી ત્યાં ફોન કરેલા, ભાઈ તારી ભેં દોવા નથી દેતી. ઓલો કે ખોળ આપ્યો તો કે હા. કપાસિયા આપ્યા હતા તો કે હા. બાજરાની બાફેલ ઘૂઘરી આપી હતી તો કે હા. આ ત્રણમાં કાંઈ નહોતું દેવાનું. તો એને ગળ દેવાનો હતો. કેમ? તો કે એને ગળનું વ્યસન છે. જેવો ગળ જીભે સ્વાદ અડશે સીધો પરહો વાળશે. તો કે એમ કયો નહીં ભાઈ. 3 કિલાનું ભીલું લાવ્યા, ખાંડીને તગારા નાખ્યું, ખાવાનું ચાલુ કર્યું, પરહો વાળી ગઈ. એક બોખરું એક દૂધ કાઢ્યું. બાઈ રાજી થઈ ગઈ, હા લાખ કીટું વાળું દૂધ છે, હારા ફેટ આવે છે. 30 દી તમને કહું રોજનું એ 10 લીટર દૂધ કરે, 2 લીટર ઘેરે રાખે, 8 લીટર ડેરીમાં આપે. 30 દી ગયા અને પૈસા આવ્યા ડેરીમાંથી, ફણા ભેર બાઈ આવી. અહીંયા આવો મુંજાન બાપુજી, આમ જવો ડેરીમાં પગાર થયો. કેટલો થયો? કે 16,000 એમ. તો મુંજાન બાપુજીએ જમણા ખિસ્સામાં ચીઠી કાઢી કે હાલ્યા. તો કે આ હેની છે? તો કે ગળની ચીઠી. 19,000નું ગળ ખાઈ ગઈ તારી ભેં. પાછા બાઈ થાય, તમને કઈ ખબર નથી પડતી ને, તમે છેતરાઈ જાવ છો ને, તમે આવા નાવા જ રહ્યા ને. પછી બાંધતા હતા ને, ઝઘડો કરતા હતા. પછી દાદો બોલ્યો, હું ઘરમાં ડખવાઈ દ્રો કે તમારા દીકરા ભેં લાવ્યા, પણ ભેં તમને કહો આવી ભેં નીકળી, છોકરાને ગળના ભૂંગળાય ન ખવરાતા, ડોબાને ગળ ગળસાઈ દઈને આવી ભાષાઓ બોલે. એમ જા કે રાયડું નાખોમાં ડેલીમાં સંભળાય એટલી જ વાતો કરો, બહાર સંભળાય એવું રહેવા દો. તો કે શું કરવાનું? કે ધારે જાયજો ને 5 કિલો ડબ્બાને ગળ લાવજો. હવે ડબ્બાના ગળની બેઠી, જેટલી મારી માવડીઓ બેઠી એને ખબર છે ને વડીલો બેઠા. હવે નવી વવારું ડબ્બાના ગળને નથી ખબર. શું કામ? હવે બધું પીસીસમાં આવી ગયું. તમે જોજો, પીસીસમાં આવડે ગળની ગોટીઓ આપે. એમ લાગે આપણે નાવા લઈ જઈ ભેગા આમ ઘઉંતા હોય એવું. આવડે તમને કહો જો ખરા. ડબ્બાનો ગળ એટલે 15 કિલોનો ડબ્બાનો ગળ ડબ્બો આવે. એમાં હવા વેતનો તાવેથો આવે. આમ ભરાવો ઊંસો એટલોક થાય, લોંદો એટલોક જ નીકળે. બળ ગમે એટલો કરો પણ એટલો જ નીકળે. એ 5 કિલો ડબ્બાનો ગળ લેવાય ને, જૂનું ફરજામ તગારું પડેલું, પાણીને છટકોરો નાખતા જાય ને ગળ લીપતા જાય. દાદા પાણીને છટકારા નાખતા જાય ને ગળ લીપતા જાય. અને કરી દીધું અંબુજા સિમેન્ટ જેવું પ્લાસ્ટર. જાઓ તગારું મૂકી દો, તડકે હુકાવા, તડકે હુકાવા મૂકી દીધું. 5 વાગ્યાનું ટાણું થયું. દાદા ઓલા તગારાને શું કરવાનું છે? ભેં દવા બે કે લઈ લો તગારું, મૂકી દો ગમણમાં મૂકવું, ખાલી વિગત ફેરી સાવવાની હતી. એ નીકળી ગઈ ને ચાલુ કર્યું, પરવા વળી ગઈ, ભેં દોવાઈ ગઈ. દાદા ભેં દોવાઈ ગઈ, હવે હું તગારાને કરવા? તગારાને કાંઈ નથી કરવાનું. એ ભેં સાચું હોય ને, એ ભીનું થઈ ગયું, મૂકી દો તગારું પાછું તડકે હુકાવા. 3 વર્ષ વીએ ગયા, તગારું કાટી ગયું, પણ ગળની પોપડી એમનેમ રહી. આ બાપ પાસે બેહો તો આવી કોઠા હુઈ જ આવે ને કરે જાહે ક્યાં આ બધું. અને એ કે જેવા તેવા નહીં, ભણેલા નહીં, એ ગોટે ચડાઈ દે. બા તમને કહું, ઓસરીની પાળે બેઠા બેઠા વાઈટું કરતા છે ને, તો ડેલી કોઈક મહેમાન આવ્યા. મહેમાન આવ્યા ને એટલે કે જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ. ઓળખાણ ન પડી, હું હરમ પડે છે રંભા. હા લે લાઈક કાળી થઈ ગઈ છે તું બટા, મોસમ હાલે ને બા. ઠેક મારા દાદાને કેમ છે? તાર દાદાને એવું જોઈ, એક ઢાળી આમ હુતા છે, પન્યું પાથરીને હુતા હતા. સવાર 2 વાર ટગર જોયું, પછી નથી જોયું. તો મહેમાનને લઈને બા જાય ને ખાટલામાં દાદા હુતા ને, એટલે આવી રીતે થોભો દઈને કે એ ઓછું જવા,
ઓછું જોવો આમ તો મહેમાન આવ્યા છે જરીક ઓછું જોવો તો દાદાએ ફાળિયામાં જ અવાજ કાઢ્યો. જેથી ઓછું જોવાનું હતું તેથી જોવા ન દીધું. આ 65 વર્ષ આમ નામ કાઢી નાખે હવે કે ઓછું જોવો. બા કે આને રાયડું નથી નાખવી એમ બાવડું પકડીને દવાખાને લઈ ગયા દાદાને. બા હારે જોજો એનું દાંપત્ય જીવન. બાજતા હતા, ઝઘડતા હતા, છતાંય આ દિવાલથી આ દિવાલ ખબર ન પડી. ધીમે ધીમે આવેલા જતા ને બાઈ એવું કીધું ધીમે ધીમે આવજો, દવાખાને પગથિયા આવ્યા છે, સુકાઈ જાય નહીં. એટલો પ્રેમથી બોલ્યા બા. દાદા એવા પાછા પગથિયું તો હું 65 વર્ષ પહેલા સૂકી ગયો તો હવે ભલે ને ગમે એમ ઠેબે સડવું. હવે સુકાઈ ગયું હવે ઠેબે સડવાનું જ વારું આવશે. પછી બાંકડે બેઠા આમ દવાખાનાનો બાંકડો અહીંયા બેઠા છે બરોબર. ડોક્ટરે પૂછ્યું બોલો માડી શું થાય? મારે ધણી થાય નથી ઓળખતો? અરે એમ નહીં, એને શું થાય છે એને લાવીશું પૂછ ને શું થાય. તો બોલો ડોક્ટરે બિચારે સહજતાથી દાદાને પૂછ્યું બોલો દાદા શું થાય? આ રમણો પગ રાત્રે બહુ કળે છે ને ટાઢા પોરે નકરો લવક છા રાખે છે. કે કેટલા વર્ષ થયા દાદા તમારા? મારે 80 વર્ષ. તો કે 80 વર્ષ થયા હવે કળે તૂટે હવે તો લવક થાય ને. તો કે પણ 80 તો ડાબાઈ નહીં છે. મારો દીકરો હાયરો જાય હાલતા બે હારે શીખા કઈ વાહ તો શીખા નથી. કે જમણો થોડવામાં ડાબો એમ કે તો ઊભો રહેજે નથી. મોદી સાહેબની યોજનાઓમાં મોટો થયો. આની અરે ડોક્ટર ક્યાં ની માથાકૂટ ન કરાય કે હાલે આવ્યો દવા લઈ આવો. દવા લેવા ગયા ને તો મેડિકલ વાળા રીતે આંચકી લીધી, મેળો ઉતારવા આટલો ઢગલો કર્યો. દાદા એવા આ કોની દવા છે હે બટા? તો કે દાદા તમારી દવા છે. પણ આટલી તો મેં 10 વીઘા ખેતરમાં નથી છાંટી જેટલી તું મને પીવાની દેશ. ડોક્ટરે શું લખ્યું કે કાંઈ નહીં. ડોક્ટરે એવું લખ્યું મેં મારું કરી લીધું હવે તમે તમારું કરી લેજો. આ જે દિન કઢી ખાતા હતા ને તેથી હજી દુનિયામાં કોઈ વાંધો નહોતો આવ્યો. કઢી અને ખીચડી ખાઈને હો જતા હતા ને તેથી વાંધો નહોતો આવ્યો. આ 2 વાગે નકરું કોરા ખમણના ડટા ગોતવાનું ચાલુ કર્યું ને તેથી જ આ પ્રોબ્લેમો ઊભા થયા. બાકી અડદની દાળને બાજરાના રોટલાની મીઠાઈ શું હતી? હમણાં મારો મિત્ર મારી પાસે રોતો આવ્યો. મને કે જિંદગીમાં ભાઈ ધૂળ પડી ગઈ. મેં કાં? એ કે 35 વર્ષનો છે મારી ઘેરે કઢી સિવાય બીજું કંઈ બનતું નથી. કોકના વરામાં જઈ તો આપણે એમ થાય કે નાના જિંદગીમાં કંઈક ખાધું. મેં કીધું પણ એમાં થઈ શું ગયું? એ કે કઢી સિવાય બીજું કાંઈ નહીં. મેં કીધું જો મોટા સ્વાદ ફેર કરવો હોય તો તાર માસીને ઘેર વિયો જા. માસીને ઘેરે ગયો 2 દી થયા પાછું નથી જવું ભાઈ. મેં કા? એ કે માસીએ જાદરિયા રે કઢી બનાવી ભાઈ. મેં કીધું તારા એટલા ભાઈ નબળા ફઈને ઘેરે વિયો હતા. 2 દી ગયા ફઈને ઘેરે ત્યાં રોતો ત્યાંથી રોતો મરસાન કઢી રવા મેંદાના લાડવા રે ભાઈ. મેં કીધું હવે તો તારું અહીં ભેગું ન થાય તો ઓસ્ટ્રેલિયા વિયો જા. કેમ? ત્યાં મેં કીધું થોડાક દે જા ને એટલે ત્યાં તારું મન રહે. તારા મોટા બાપાના છોકરાની બધા ત્યાં જ રહે છે, બેન ને બધા ત્યાં વિયો જા. ત્યાં ગયો મહિનો થયો તો આવ્યો હુકર લકડી જોવાનું જો હો હાવ. મેં કીધું આ બધું કેમ? કે ભાઈ જેની ઘેરે ગયો ને ભાવ બહુ આપ્યો, પ્રેમ બહુ આપ્યો, પણ જ્યાં જમવા બેન તો 3 બાઉલ લહણવાળી કઢી, લીલી કઢી, પાલકની કઢી, મરચાની કઢી. હું થાકી ગયો કે ભાઈને દેહમાં થાય હોય બીજું કાંઈ ફાવે નહીં. એમ ન ફાવે કરીને કઢી પધરાવી ભાઈ. પછી તો મને એમ થયું કઢીને પૂછ્યું કે પાસપોર્ટ ને વિઝા કઢી મારી પાસે હતા પણ તારી પાસે ક્યાંથી આવ્યા? કે મારી મોર પૂગી આપણી પાસે હોય ને કે જવાનું જ નથી. આ બધાને તકલીફ શું છે ખબર? તમે જોઈજો ગુજરાતમાં હોય ને તો પંજાબી ચાઇનીઝ ને એવું ખાય. જેવા ગુજરાત બહાર નીકળે તો કે કઢી ખીચડી છે. એ તમારે ઘેરે હતા. આપણું માઇન્ડ સેટ જુઓ તમે. એટલે કહું બાએ જે આપ્યું અને બાએ હજી સાચવી રાખ્યું. જો ગોવિંદ કાકા હું હજી કહું કે હવે ગામડા ધીમે ધીમે ખાલી થઈને ટિફિન સેવાઓ ચાલુ થઈ છે, બહુ સારી વાત છે, ના નથી. પણ હજી હું કાયમિકને માટે મહાનગરમાં વસતા પરિવારના સભ્યોને એટલું કહું કે તમે જેમ 15 દિવસે 20 દિવસે મહિને 1.5 મહિને તમે કુનું મનાલીને કેરલા ફરવા જાઓ, એકાદો શનિ રવિ દેહમાં જાઓ, છોકરાઓને લઈને જાઓ, એને ખબર પડશે. કેમ કે જન્માષ્ટમી 11ના જે દિવસો આવતા ડેલીના ખાનામાં પગ મૂકીએ ને ગોવિંદ કાકા તો ફળિયામાં સુગંધ આવે કે મારી બાએ વણેલા ગાંઠિયા બનાવ્યા, મારી બાએ ઝારાના ગાંઠિયા બનાવ્યા, શક્કરપારા બનાવ્યા, મોહનથાળ બનાવ્યો, અડદિયા બનાવ્યો. હું કામ? કે ભાણિયા ભાણિક્યું હમણાં 8 ને 11 કરવા આવવાના છે. બાએ બનાવેલું. અને હવે થયું કેવું
મોહનથાળ તો કે બહારથી લઈ લો, પાપડ તો કે બહારથી લઈ લો, અથાણો તો કે બહારથી લઈ લો, મઠો તો કે બહારથી લઈ લો. પણ થોડુંક ઘરનું ખાઓ ને, નકરું બહારથી લઈ લો છો ને એમાં જ કંઈ લઈ લેવાનું નથી. એટલે તો આ ટાંગા એકી બેકી મીડા રમવા. આ ઘરનું ખાતા હતા ને તેથી રંધા જેવા હતા આપણે. અત્યારના છોકરાઓને તકલીફ આપણને કાંઈ નથી. અત્યારના છોકરાઓને જોઈએ આપણને આમ આમ એક જોતા દઈ આવે. અમે છે ને બાના ખોળા મોટા છે, આ કાકાના ખોળા મોટા છે ને બધાને મોટા છે ને, એટલે હું હાથ જોડીને પ્રાર્થના કરું છું, કુનું મન લઈને બધી ફરવા લઈ જાઉં ને તો એકાદો દિવસ એવો રાખો 5-15 દી બાન દાદા એ છોકરાઓ રમવા જોઈએ. 80 વર્ષના અનુભવો રાખ થઈ જાય ને પેલા લેતા શીખી જાઓ. હજી ગામડામાં કદાચ એ ગોલકી હાંચવીને બા બેઠી છે ને, ગોલકી હાંચવીને, એટલે હજી વિમલના ઠેલા સુરત, અમદાવાદ, મુંબઈ આવે છે. 4 ઘર ફરો તો તમને કહું 2 કળશો સહાય મળે તો એ બા બિચારી 5 ઘર ફરી અને સાહી મોકલે. હમણાં એક દાદા બેઠા ને પૂછતા મેં દિવાળીએ, મેં દાદા રામ રામ. રામ રામ બોલો, આવી ગયા દિવાળીઓ કરવા એમને? મેં કીધું હા હો, હા ભલે આવ્યો પણ ડોહો ફટાક્યા સેટા પડજો. મેં કાં એક માંડ કપા ભેળો થયો, આ નયા વી ગયા તો એ કપા ભેળો થયો. તમે આઠમે આવ્યા હતા ને સેલ્ફી લઈને ગયા હતા લીલા કપાની, ઝૂકે કે નહીં, રોકવું જોઈએ નકર અંબાલાલાને વાઈટું કરી નાખે. ટાણે માલ લઈ લેવો પડે ઘેરે. તમે દીકરાઓ આવ્યા છો. મેં કીધું સારું. અંબાલાલને હમણાં એક ભાઈએ ફોન કર્યો, હો અંબાલાલ કાકાને ફોન કર્યો કે હાલો અંબાલાલ કાકા બોલો? હા બોલું છું, બોલો. હે અંબાલાલ કાકા 2-3 દિવસમાં વરસાદ આવે એવું ખરું? તો કે ભાઈ મને એ બધી ન ખબર હોય, મારે હમણાં મૂકી દેવું છે આ બધું. તમે એક કામ કરો, એ હવામાન ખાતાવાળાને ફોન કરો. તો એ ભાઈ કે પણ હું હવામાન ખાતામાંથી જ બોલું છું, અમારા કોમ્પ્યુટર ઠપ થયા છે, તમે અમને કંઈક કહો. બરો રામ ભલું કરે. હજી બાએ હાંચવી રાખ્યું છે. જોઈજો, માર્ક કરજો. આ તો આજની પેઢી એવું કે 5-15 હજાર 5 લાખ રૂપિયા રળતા થઈ જાય ને આજની યુવા પેઢી, તો કે બા તમને ખબર ન પડે, દાદા તમને ન ખબર પડે. વાહ ભાઈ, કેમ ભાઈ તમને આ બધું જગ ફરતા આવડી ગયું, વાંચતા લખતા આવડી ગયું, બાને ખબર ન પડે? બાને અને દાદાને ખબર શું કામ ન પડે? જે દાદાને 8 આનાની ટપાલ વાંચતા નહોતી આવડતી, એ દાદો અત્યારે એપલ ફોન મળ્યો વાપરવા, તો ખબર શું ન પડે? આ કોઠાવું જ છે. તોય બા બિચારી ફોન કરે. એટલે મેં દાદાને એવું પૂછ્યું, મેં દાદા આવો સુરત, અમદાવાદ, મુંબઈ આવો એમ. હા એ અમારા છોકરાઓ છે અહીંયા. મેં શું કરે? તો કે બધા મોટા થાય છે. મેં કેમ મોટા થાય છે? કે મોટા થવા મેલા છે. કાં? તો કે જો ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, ત્યાં મોટા થવા મેલા છે. ભલે હસવાય બિચારા. હમણાં જો હું મારી 2 જગ્યા તારે માન બધા ગયા હતા, શેઠા હામા કરતા હતા ને, તો રાપ આગતો હતો. જો આ એની ભાષાની વાત કરું, હાવ દેશી તળપદી ભાષા. હું હાથી આગતો હતો ને રાપ આગતો હતો, 2 કાચની સિંહી જેડી મોટી મોટી, હું ફોડી નાખતો હતો. ત્યાં ડોશી બોલ્યા, ભલા રે શીપડાને બી ભરવા થાય. એકમાં શીપડાને બી ભર્યા ને એકમાં મુખવાસ ભર્યા. ત્યાં જમનામાં ભાળી ગયા. હે ગંગા આવી હારી ક્યાંથી લાવી સિંહિયું? તો કે કોને ખબર, શેઠે જડી હતી. તો કે હવે જડે જ કેજે. તો ગંગામાં જમનામાં કીધું એ અત્યારે ન જડે, દિવાળી ઉપર બહુ જડે, જેમ હાથી આવે ને એમ જડે. બરો રામ ભલું કરે, બહાર નીકળવાની વાત છે આમાંથી. તોય બા ફોન કરે, હો બા ફોન કરે છોકરાને વાવુને, હાલો ન્યા જ લાગ્યો છે ને, રસીલાલ લાગ્યો, હાલો જય સ્વામિનારાયણ. રસીલા તાર હા હું બોલું? હા બા બોલું, જય સ્વામિનારાયણ, કેમ છો? મને સારું છે. રંભા કાકી કહેતા હતા રસીલા બીમાર થઈ ગઈ. હા બા થોડીક તકલીફ થઈ ગઈ હતી. તો ડાક્ટરને બતાવ્યું બેટા? હા બા ડૉક્ટરને બતાવ્યું. શું કીધું ડાક્ટરે? ડૉક્ટરે બા આરામ લેવાનું કીધું. કાંઈ નથી કરશું તો આરામ લેવાનું કીધું. આ અમારે જેમ કુવે 4 વાગે પાણી ભરવા જવું પડતું હોત ને ઘંટલે દડવું પડતું હોત, કઠોળો ગાભા લઈને વાડીએ ધોવા જવું પડતું હોત તો આરામ લેવાનું કીધું, સમજા? આ તમારે કાંઈ કરવું નથી પડતું. ફિલ્ટરની સાફ પાડો, તેની મેળે મેળે ગોળા ભરાઈ જાય, ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહ્યા, ઘંટી સામે થ્રેડું નાખે, સંપાભાઈ સાફ બંધ કરી દે, દાણા થઈ રહ્યા. ગોદડા ધોવા જવા પણ નહીં, ડબ્બામાં ગોદડું નાખ, ગોદડા ધોવાઈ જાય. અમારી જેવું જ નથી ને બાપા. 20 ના ટોળા હોય એમાં દળવું પડતું. 20માં પાછા 8 તો એવો હોય સૌદનું ખાય, એટલે શાળીના ટાર્ગેટમાં દળવાનું. અને કઠોળો ગાભા લઈને વાડીએ ધોવા જવાનું. ગોદડા જો 5 છોકરા 5 દૂન 10 ગોદડા લઈને જવા પડતા. કેમ બા 5 દૂન 10 ગોદડા? ડાયપર નહીં ને બટા અમારા વખતમાં છોકરાઓ માટેના. એટલે વાદળા વીખવા વાડીએ જવાના.
અને થયું છે એવું ને, એક ભાઈ બિચારો દવાખાને ગયો ને, એટલે ડૉક્ટર સાહેબ પાસે બેઠો. એટલે ડૉક્ટર સાહેબે એવું કીધું, શું થાય છે? એ હું થાય એવું કીધું ને તો ઓલો સામે ઓળો માણા ગળગળો. આમાં શિવરંજની વગાડો ભાઈ, કરુણ રસ બધો, પણ કરુણ રસમાં હાસ્ય રસ પીરસવાની એક નાનકડી એવી રજૂઆત કરું છું, ધીમે ધીમે. સાહેબ, એ સાહેબે ડૉક્ટર સાહેબે ઓલા દર્દીને પૂછ્યું, શું થાય છે? શું થાય છે એવું કીધું ને, બોલો ભાઈ ગળગળ, સાહેબ 40 વર્ષ થયા લગ્ન છે એના, 40 વર્ષમાં મારા હાટુભાઈએ મને ન પૂછ્યું તને કેમ છે, મારા હારે મને કોઈ દી ન પૂછ્યું કેવું હાલે છે. પણ ડૉક્ટર સાહેબ, તમે ભગવાનના ઘરનું માણા, તમે મને પૂછ્યું શું થાય છે, મને કોઈ ન પૂછ્યું, તમે એક મળ્યા શું થાય છે એ જ તો કહું છું સાહેબ. 8 વાગે જાગી 3 ખાનાનું ટિફિનનું ડબલું લઈને કામે જાવું પડે. પુરુષ છીએ, જવાબદારી વાળા છે, કામે જવું જ પડે. કામે જવા મને સાહેબ વાંધો કાંઈ નથી, પણ ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા છે કે એક જણો કામે જઈને 9 મોઢા નકરું ખાવ, બીજી વાત નહીં. હવે 9 કામે સડી જતા કેનેડા અમેરિકા ન જવું પડે સાહેબ. મને તો એ થાય સાહેબ, ધોની સાહેબનો સૂટ હોય ને, ધોની સાહેબનો સૂટ એ 7 કરોડમાં વેચાણો, મોદી સાહેબનો સૂટ 4.5 કરોડમાં વેચાણો. પણ ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા છે. એના બુસ્કોટના ને એના લેંઘાના, તમને કહું પ્લાસ્ટિકની ડોલું ટબ જ આવે સાહેબ. એને હું પાપ કર્યા છે. હું થાય એ જ તો કહું છું સાહેબ. 3 ખાનાના ટિફિનના ડબલામાં ઉપરમાં રોટલી અમીબા આકારની, જે દેશને યાદ કરી એવી રોટલી, નીચે વટાણા બટેટાનું શાક. ધીમે સાહેબ, નીચે વટાણા બટેટાનું શાક. અમે 2 માણસ ઝઘડો કરીને વટાણું બટેટાને ધક્કો મારે, બટેટું વટાણાને ધક્કો મારે. વટાણું પૂગી ન હકે, ટિફિનના ડબરામાં તડિંગ ચા રાખે. વચમાં ગુંદાનું અથાણું, મારી બાએ બનાવેલું ગુંદાનું અથાણું. એની રેસીપી મારી બા કઈ રેસીપી લેતી ગઈ. વવારું કોઈ દી પાસે બેઠ્યું નહીં, નકર એમ થાય કે અથાણું મારી બા બનાવે ને તો એવું આવડે. તો કેમ હવે અથાણું નથી, એક ગુંદું હતું કે બા વી ગઈ. મારી બા કેસર કેરીને આખી કેરીનું અથાણું બહુ સારું બનાવતી સાહેબ. તો કેમ હવે નહીં બને? નો જ બને ને, બા વી ગઈ. નવી વવારું ને આખી કેરીનું અથાણું ન આવે. પણ તારી વાઈફને કહેતો ખરો કે આખી કેરીનું અથાણું કીધું મેં બનાવ્યું? હા બનાવ્યું. કેવું બન્યું? હું કેવું બન્યું? એ આખી કેરીનું અથાણું મારી સામું પીડ્યું, તું જમવા બેઠા, મારો બાપ મારી સામું જોવે, મારો છોકરો મારી સામું જોવે, અને હું કેરીના અથાણા સામું જોઉં. કેમ એવું સારું બન્યું તું? નહીં, સવાલ એનો નથી. તો મારી બા બનાવતી હતી ને તો ખાખડી, કેસર કેરીની ખાખડી, એનું અથાણું બનાવતી હતી. તો તારી વાઈફે કેવું અથાણું સાહેબ? એને રાજાપુરીનું બનાવ્યું. આખી કેરી સાહેબ, આખા જિલ્લામાં 3 કેરી સાહેબ, 3 કે. મારો છોકરો મને કહે, હું અમાહે આમથી આયલો આવું, તમે પૂનમે આમથી આયલા આવજો, આપણે 15 તારીખે ભેગા થઈ જાવ. ખૂટ્યું નહીં સાહેબ. ટિફિનનું ડબલું લઈને હું કામે વિયો જાઉં, ઠાકો પાયકો હામદે ગોળીઓ પાય, ટ્રાફિક વિધિને ઘેરે આવું, દરવાજો ખખડાવું, દરવાજો ખુલે સાહેબ. ખબર નહીં, પગ મૂકું ને જેવો ઉંબરા, મારા કાનમાં ધાક પડી જાય સાહેબ. ધાક પડી જાય, ધાક. મારી ઘરવાળી બોલે ને મને સમજાતું નથી. છોકરા રોતે તેમ લાગે આખા ગામના હડકાયા કુતરા અહીંયા જ ભેગા થયા, નથી સમજાતું સાહેબ. સાહેબે ગળગળા થઈ ગયા. એ ભલા માણા, તારા ઘરવાળીનું તારું સમજાતું નથી ને તો એને વરદાન કહેવાય, રોગ નો કહેવાય ભાઈ. આની દવા ન હોય. પણ મને બહુ ગમ્યું, તારા પેટની વરાળ તું મારી પાસે કાઢવા આવ્યો ને, મને ગમ્યું. પણ હું કોની પાસે જાઉં? મેં મારા હારાને ફોન કર્યો હતો કે આનું કંઈક કરો. મારા હારા આમાં રોવા મળ્યા. ડૉક્ટરના હારા ડૉક્ટરને કે
સાહેબ તમે જે કટપીસ લઈ ગયા છો ને એનો ટાંકો આખો મારી ઘરે છે. મારી શું હાલત થતી છે, ભોગવી નાખો બાપા. ખબર નહીં આ પતિ પત્ની, હું તો એમ કહું એક સમય એવો હતો કે લોકો એવું કે દાંત નો કાઢવાય ને વેવાય ન કરવાય, દાંત નો કાઢવાય ને મિત્ર ન કરો ને. હવે જમાનો ગયો, હવે દાંત નો કાઢતો હોય એની પાસે જાવ ને ખંભે હાથ મૂકો ને પૂછો. નિમાણો થઈને બેઠો હોય ને ખંભે હાથ મૂકો ને પૂછો, અબ તો સૂકી ગયો છો ને. અત્યારે માણસ ન્યા મૂંઝાય છે, બીજે ક્યાંય મૂંઝાતો હોય એવું કે ક્યાંય મૂંઝાય. તમે જોવો તો ખરા. હું તો વિચાર કરું 2 કરોડની દેહની જમીન વેચીને મહાનગરમાં આવે, 2 કરોડની વેલ્યુ હું મહાનગરમાં. અને હાલો કદાચ 2 કરોડમાંથી આપણે 1.5 કરોડનો ફ્લેટ લીધો, કરોડનો ફ્લેટ લીધો તો પાર્કિંગ એ આપણું નહીં, ધાબુ એ આપણું નહીં. ઓલી 10 વીઘા છે એ હાંસવ્યો હો. સારે શેઠા તો આપણા બાપુજીના, એટલે તો આપણી માં કહેતી જમીન રહી ને માં કહેવાય. કોક દીક ઊભું રહેવા થાય. આ કોવિડ આવ્યો, કોરોના આવ્યો. કોરોના પહેલાં કાંઈ આપણી પાસે દાખલા તરીકે આમ જો જાહો જલાલી હતી ને, કોવિડ નહોતો ને એ પહેલાં તમે જોઈજો 5-5 હજારના બૂટ પહેરતા, 10-10 હજારના સ્પ્રે વાપરતા. જેવો કોવિડ આવ્યો 500 રૂપિયાના બરમુડામાં આવી ગયા. ક્યાંય ગયું બ્રાન્ડેડ? માતાઓ બહેનો 10-10 હજારના વાળ સીધા કરાવતી હો. અને પાછું એ નથી સમજ પડતી. તમે જોવો તો ખરા, જગદંબાઓને ખાલી એટલું હાથ જોડીને પ્રાર્થના કરું કે તમને 4 વેદો એ વખાણી. દીકરી જન્મે ને તો આપણે શું કહીએ, અમારા ઘેર લક્ષ્મી પધાર્યા, અમારા ઘેર જગદંબા પધાર્યા, અમારા ઘેરે માતાજીનું સ્વરૂપ પધાર્યું, અમારા ઘેર રાધાજીનું સ્વરૂપ પધાર્યું, આપણે એવું કહીએ ને. દીકરી જન્મતા વેદે તમને કહું, તમને બિરુદ મળી ગયું. અમારા પુરુષોનું ક્યાંય 4 વેદમાં લખેલું છે ક્યાંય? અમારા ઘેર ભોળોનાથ પધાર્યા. છોકરો જન્મ કોઈ દી કીધું અમારા ઘેર નારદજી આવ્યા, ઇન્દ્રનો અવતાર આવ્યો, એવું કોઈ દી ક્યાંય કીધું? વિષ્ણુ આવ્યા એમ એ તો પછી વર્ષનો થાય પછી ખબર પડે કે વિષ્ણુનું સ્વરૂપ છે કે ઇન્દ્રનું સ્વરૂપ છે. એ સહજતા છે ને એમાં. અને ગુજરાતીને સમજવું એટલા માટે અઘરો. હમણાં મહારાષ્ટ્રમાં એક કદાચ પુલ બનાવવાનો થયો હોય છે, તો એમાં બધાએ ટેન્ડર ભર્યા. એમાં એક આપણો ગુજરાતીએ ટેન્ડર ભર્યું, એક મહારાષ્ટ્રવાળાએ ટેન્ડર ભર્યું, એક તામિલનાડુવાળાએ ટેન્ડર ભર્યું. મહારાષ્ટ્રવાળાએ ટેન્ડર ભર્યું ને એટલે સાહેબે બોલાવ્યું કે અહીંયા આવો, કે ટેન્ડર ભર્યું છે એમાં તમે કેટલા ખર્ચા તમે પુલ બનાવી દો. કે બાપજી 100 કરોડ તો રૂપિયા થાય. કે 100 કરોડ રૂપિયા થાય? તો કે હા. કેમ એટલા બધા? કે હોય 100 કરોડ તમને કહું કે માલ મટીરિયલમાં જાહે, મજૂરીમાં જાય, તો તમારું કાંઈ નહીં. કે નહીં, મારે મહારાષ્ટ્રની સેવા કરવી. વાહ સરસ, જવા દો તમે. તામિલનાડુવાળા ભાઈ આવ્યા કે તમે આ પુલ કેટલામાં બનાવી દેવો? તો કે 500 કરોડમાં. કેમ એટલો બધો 500 કરોડ? એ કે સાહેબ 750 કરોડ રૂપિયા તો માલ મટીરિયલના થાય. 50 કરોડ કે એટલા તો હાથ ઉપર રહેવા જોઈએ ને. એમાં આપણો ગુજરાતી એવો બોલે. સાહેબે પૂછ્યું કે આ કેટલા કરોડમાં તમે પુલ બનાવી દેહો? તો કે 1000 કરોડ. કેમ એટલા બધા? એ કે સાહેબ 250 કરોડ તો પેલા તમારા, 250 કરોડ મારા. તો પુલ કોણ બનાવશે? તો કે પેલા તામિલનાડુ વાળાને આપી દો. બોલો લ્યો, આ ગુજરાતી. તમે વિચાર કરો, ગુજરાતી એટલે ની વાત ન થાય. અમારા ગામડામાં એક ડોક્ટર હતા ને, ડોક્ટર એટલે સાત્વિક ડોક્ટરો ગામડાના. અમારી બાઈ અમને પાકો માલ ખવડાવ્યો ને, એટલો જ નાકેથી ઘાટો માલ લાવ્યો ને તો જમનામાં કે જા છોકરાને ડાક્ટર પાસે લઈ જા. ગામડાના ડાક્ટર એવો સાત્વિક ડાક્ટર, ડિગ્રી ન મળે, 15 વર્ષનો અનુભવ, અડધી બીકથી આખો રોગ કાઢે. ઇન્જેક્શન ભરીને ઊંચું કરીને પછી પૂછે શું થાય? તા ભર્યું હેનું હોય છે એને? એ એક જોયા જેવું. 10 રૂપિયાના ટીકડામાં જો કાળી ધોળીને પીળી હવાર બપોરને હાંજ. બા પૂછે, બા પૂછે, હે સાહેબ છોકરાને શું ખો? કઢી ખીચડી ખવડાવજો, ગરમ રાબ ખવડાવો, 2 દી સારું થઈ જાય. પરેજી પાળો. પરેજી પાળવાનું કહેતા. સારું થઈ જાય ને બીજો ધક્કો જ નહીં થાય. ધક્કો થાય પણ તમે નહીં હો. 10 રૂપિયામાં બાનું હોત ભવિષ્ય ભાગે, ડિગ્રી વગરના ડોક્ટરો. અને અત્યારે 10,000 રૂપિયાની દવા જબલા ભરીને આવો તો સાહેબને પૂછો કે સાહેબ શું જમવાનું? તમને મજા આવી ખાઓ, તમે ખાઓ તો જ અમારું આવી ગયા. નકરા ભેગું નહીં થયા. તમે જોવો તો ખરા. બા શબ્દ, બા પ્રકૃતિનો શબ્દ બા. એમાં અમારા ગામડાના ડોક્ટરે મને કે હિતેશ હવે અહીંયા મહાનગરમાં લઈ જાની ભાઈ, ગામડામાં કોઈ માણા રહ્યું નથી તો હવે આપણે અહીંથી જઈએ એમ. મેં તો શું કરશું? એ કે મને ક્યાંક મહાનગરમાં જગ્યા ગોદે. મેં જગ્યા ગોદી દીધી મીઠી ખાંડી લિંબાયતમાં. મેં કાંઈ દવાખાનું કર્યું, તેને બોર્ડ માર્યું કાઠિયાવાડી ક્લિનિક. અને અહીંયા તામિલનાડુવાળા ભાઈ કોઈ ગઈ ઓલા 500 રોજના તમને આખા મહિનાના 500 દર્દીઓ તપાસે. આ આખો મહિનામાં 10 દર્દી માંડ આવે. મેં એક દી ફોન કર્યો, મેં કીધું શું કરે? મને કે ભાઈ અહીંયા ક્યાં દવાખાનાની જગ્યામાં ત્યાં મને ગોઈ તો આમાં ક્યાંક મેળ જ નથી આવતો, કોઈ દર્દી જ નથી આવતો. મેં નથી આવતો કે નહીં. મેં કીધું આપણે કાઠિયાવાડી કહેવાય, કોઠા હોઈજ વાળા કહેવાય કે કોઠા હોઈજ વાપર ને તો કંઈક તારું લીલું થાય.
તેને કોઠાવી જ વાપરી. બોર્ડમાં લખ્યું કાઠિયાવાડી ક્લિનિક, આપણી સ્પેશિયલ ફી 200 રૂપિયા, નો મટે 500 લઈ જવાની. ઓલા જેટલા દર્દીઓ હતા ને બધા આની અહીંયા મીડ્યા આવવા. તો ઓઈલો મીડ્યો માયખું ઉડાડવા. 5 દિવસ છે એને એમ થયું કે કાલ હવારનો કાઠિયાવાડીને આપણે ઢંઢા ચોપટ કરી નાખ્યો યાર. ત્યાં આવીને એમ કીધું કે બોલો સાહેબ. એ કે સાહેબ હા આવડો જે તમે ભાઈ ગયો ને એ કાઠિયાવાડી વાળા પાસે ગયો. એ કે ભાઈ હા મને કે જીભે સ્વાદ નથી આવતો. કે નથી આવતો? એ કે નહીં. કે કાંઈ વાંધો ને આપણી પાસેની દવા છે. હું નર્સ? હા 5 નંબરના ખાનામાંથી 6 નંબરની બોટલ લઈ લે. બોટલ લાવ્યા, ઢાંકણું ઉગાડ્યું ને સાહેબે સમસી ભરીને કે લે પી. જેવી સમસી ભરી, આ તો પેટ્રોલ છે. આવી ગયો અવાજ, મૂકી દો 200 છટકો. 5 દિવસ થયા વળી પાછો આવ્યો. એ કે સાહેબ હા યાદ શક્તિ નથી રહેતી. કે નથી રહેતી? કે નહીં. કાંઈ વાંધો નહીં. નર્સ 5 નંબરના ખાનામાં બેટા 6 નંબરની બોટલ લઈ તો ઓલો તરત કીધું કે સાહેબ હા પહેલી વખત આવેલો તારે તમે એમાંથી મને પેટ્રોલ પાયેલું. એ કે આવી ગઈ યાદ શક્તિ, મૂકી દો 500 છટકો. વળી તેને દી છે વળી પાછો આવ્યો. એ કે હવે તો આનું 500 રૂપિયાનું બૂસ મારવાનું થાય જ છે. વળી પાછો આવ્યો. એ કે સાહેબ હા આંખે દેખાતું નથી. એ કે તો આપણી પાસેની દવા નથી. આવ્યો આ 500 રૂપિયાની નોટ. જેવી હાથમાં લીધી ને નોટ એ કે સાહેબ આ તો 200ની નોટ છે. આવી ગઈ નજર, મૂકી દો છટકો. આને ન પૂગો તમે આ. એટલે જ આપણા વડીલોએ હાંચવી રાખ્યું ને કેવું સરસ મજાનું ગોવિંદ કાકા સૌજી કાકા હાંચવી રાખ્યું. તમે જો ગામડાના નોરતા જોઈ લો ને મહાનગરના નોરતા જોઈ લો. હું કાયમિકને માટે કહું આજની યુવા પેઢીઓને 2 હાથ જોડીને પ્રાર્થના કરું. 20 વર્ષ પહેલા અમે કાંઈ પણ ભૂલ કરીને આવતા ને ડેલીના ખાનામાં પગ મૂકીને ઈશ્વર કાકા એટલે અંદરથી ભેં આવે કે મારો દાદો મને શું કહે, મારો કાકો મને શું કહે, મારો બાપ મને શું કહે, એની બીક હતી લ્યો. અને અત્યારે 20 વર્ષનો દીકરો 25 વર્ષનો દીકરો દીકરી 12 વાગે 2 વાગે રાત્રે ઘરે આવે તો મા બાપ મૂંઝાય છે કે આને શું કહેવું, શું કામ? ત્યાં સહન શક્તિનો અભાવ આવી ગયો. મહાનગરમાં જે ગરબાઓ થાય છે બહુ સારા ગરબાઓ થાય, ના નથી, પણ 2 હાથ જોડીને પ્રાર્થના કરીને જગદંબાઓને હાથ જોડીને પ્રાર્થના કરું કે મારા બાપ આપણે શક્તિનું સ્વરૂપ છે, એ પ્રદર્શનનું સ્વરૂપ નથી. મોટી મોટી મહાનગરીઓમાં મોટા મોટા ડોમમાં મોટા મોટા બોર્ડ મૂક્યા હોય કે કોઈ પણ ફલાણા વ્યક્તિઓ નવરાત્રિમાં આવવું નહીં, નશો કરીને નવરાત્રિમાં આવવું નહીં, એવા બોર્ડ મૂક્યા હોય તો એકાદું બોર્ડ બીજું મૂકો ને હું તો કે કોઈ પણ બેન દીકરીને ચુંદડી વગર નવરાત્રિમાં આવવું નહીં. આટલા બોર્ડ મૂકી દે તોય ઘણું સોલ્યુશન આવી જાય એમ છે. એટલે મેં કીધું ને અમારી માએ ફાટલા કપડાં પહેરાવ્યા છે પણ ટૂંકા કપડાં ન પહેરાવ્યા. આવડો ફોટો માતાજીનો ફોટો લઈને 2 અગરબત્તી કરીને મહાનગરની નવરાત્રિઓમાં હો બધી માતાજીઓને તેડાવે. ખોડિયારમાં ગરબે રમવા આવજો, અંબેમાં ગરબે રમવા આવજો, ને વાઘ ને મગર ને સિંહ લેતા આવજો. જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેળો કરવાનું હોય. એ બધી માતાજીઓ આવે ને પછી અગરબત્તીઓ ચાલુ કરે ને પછી મહાનગરના ગરબા ચડાવે. મહાનગરના ગરબાઓ ધ્યાનમાં રાખજો ભાઈ. કેવા ગરબા? અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યા તૂને કિયા જાદુ, अखियाँ मिलाओ कभी अखियाँ चुराओ क्या तूने किया जादू, कभी घबराओ कभी गले लग जाओ मुझे खुद पे नहीं काबू, बिना पायल के ही बजे घुंघरू. બધી માતાજીઓ વિચાર કરે કે આમાં ગરબો ક્યાં છે, આમાં આરતી જેવું ક્યાં છે, તો કે તો અહીંયા નો રહેવાય. કા તો કે છોકરાઓ ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી. કે જાહુ ક્યાં? તો કે હાલો ને ગામડે જાય. કેમ? તો કે હજી કોક ઉકા બાપા, રામજી બાપા, લાખા બાપા કોક જીવતા હશે, હજી એને ગામડાના રીતિ રિવાજો પરંપરાઓ સાચી રાખ્યા હશે, હજી કોક 70 વર્ષની માં જીવતી હશે, ભલે મહાનગરની જેમ આપણને 56 ભોગના હવાજ ન આપે તોય કાંઈ નહીં, ખાલી વાટકામાં ધોળા તલને ખાંડ લઈને આવશે ને તોય આપણને 56 ભોગના હવાજ આવશે. બધી માતાજીઓના ઉકા દાદા, રામજી બાપા, ભીમજી બાપા, બહાટીઓ 5 વર્ષથી માંડીને સૌજી કાકા 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં જ્યારે માતાજીને રાજી કરવા આવતી ને ત્યારે એને માં તૈયાર કરી દે, માથે ચુંદડી ઓઢાડી અહીંયા પીનું ભરાઈ દે. હું કામ? કે દીકરી ગરબે રમતી હોય તો ચુંદડી નીચે ન પડવી જોઈએ. 20 વર્ષનો યુવાન ઓટલે બેઠો હોય તો દીકરીની સામું નજર ન નાખી શકે. હું કામ? સાક્ષાત જગદંબાઓનું સ્વરૂપ લાગતી હતી. એટલે આપણા ગામડામાં ગરબાઓ એ રીતના ગવાતા. હું કામ? હેમાં તો કાળી ને કલ્યાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોગ માયા,
દેશી તાલના એટલા પ્રતાપ. આ વગડવા મળે ને ઓટોમેટિક તાળીઓ મળે આમ 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 થવા. હુકામાં લોહીમાં પડ્યું છે, હૃદયમાં પડ્યું છે આ. હે માં તું કહાણી ને કલ્યાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. હે માં તને કિયા કિયા જોગ માં જાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. હે માતને પહેલા કે યુગમાં જાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. એક એક કડી લ્યો ને તોય તમારા હાથ મળે આમ આમ થવા. એટલે આજની યુવા પેઢીને પગે લાગીને હાથ જોડીને પ્રાર્થના કરું કે તમારું મગજ શાંત ન રહેતું હોય ને તેથી નારાયણ સ્વામી કાનદાસ બાપુના ભજન સાંભળો, દિવાળીબેન ભીલના ભજન સાંભળો, લાખણસિંહ બાપા ગઢવીથી લઈને જાદુ બાપા ગઢડા વાળા એની વાતો સાંભળો. અત્યારે જે 17 વર્ષના રહ્યા ને હજી મૂછના દોરા નથી ફૂટ્યા તે દિલ તૂટી જાય. તમે જોવો તો ખરા, મૂછના દોરા નથી ફૂટ્યા તે તો એના દિલ મળે તૂટો. એ પાછા કેવા શેડ સોંગ સાંભળે. સૈયારા તું તો બદલા નહીં है, मौसम जरा सा रूठा हुआ है. सैयारा तू तो बदला नहीं है, मौसम जरा सा रूठा हुआ है. हाय मैं मर ही जाऊं जो तुझको ना पाऊं. આ એક એક કડી લઈને તો આપણું માથું મળે દુખવા ઘડી. એટલે હું એમ કહું કે આપણે આપણામાં આવવાનું. ક્યાં સુનલ ગરબો સિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે 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 માં. સુનલ ગરબો સિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. એમાંય 15 દિવસની હેલી થઈ હોય ને એકાદું ઝરફરાટ આમ રાસ લેતો હોય ને આવ્યું હોય ને તો વડીલો પાછા કેવા હસડી આમ આમ તાલે ફેરવી નાખે અને શબ્દોય ફેરવી નાખે. વાતાવરણને અનુકૂળ શબ્દો. એવા વાયા ને વાદળ ઉમટ્યા, એ ફાતીમા એવા વાયા ને વાદળ ઉમટ્યા, એવા ગોકુળમાં તમે મળવા તૈયાર શા માટે. એમાંય એક એક કરી લ્યો કેવા પાછા કૃષ્ણ પરમાત્માઓના. હે ગોળી ફોડી રે મારી ગોળી ફોડી, તમે જોજો શું તમે ગોળી ફોડી.
સલતીમાં લ્યો. અરે ગોકુળ માયા જ દિવાળી પ્રગટ થયા વન મહાળી રે પ્રગટ થયા વન મહાળી રે ગોકુળમાં હારે ઘેર ઘેર થી રે ગોપીઓ આવે હારે મન ગમતા સાજ સજાવે વાલા રે દીના ગુણ ગાવા રે વાલા રે દીના ગુણ ગાવા ગોકુળમાં. આ ગામડાના નોરતામાં પછી ગોવિંદ કાકા ફાળો આવતો. સરપંચ ફાળો લઈને આમ ઓટલે બેઠા ને ફાળો લઈને આવે. હાલો, હા તમે જે ફાળો લખાવ્યો છે હું અહીંયા બોલું છું અને તમે મને જે આ વર્ષે સરપંચ બનાવી દીધો એ બદલ હું આખા ગામનો આભારી છું અને હું તમને બાહેધરી આપું છું. આ વર્ષનો નવરાત્રિનો ફાળો અને આવતી બીજી 4 નવરાત્રિનો ફાળો હું મારી એકની પાસે જ રાખીશ, એની જવાબદારી આપું છું. એટલે ફાળો આવ્યો છે 11 રૂપિયા માતાજીની આરતીમાં રામ ભરોસે આવે છે. બોલો અંબે માત કી જય. આવા જે ફાળા આવતા ને એમાં સરપંચ હજી તાજો નવો સરપંચ થયેલો ને તો એમાં એક બેનના ઘરવાળા ધામમાં ગયા અને આખો ગામ ત્યાં એ બેનનો વલોપાત જોવા આવેલા, સાના રાખવા આવેલા આખા કુટુંબને. અને એમાં સરપંચ ને ઉપસરપંચ ને માજી સરપંચ ને સભ્યોને બધા ઉભેલા અદપુ વાળીને બેનનો વલોપાત સાંભળતા હતા. અને બેને ભાઈ તમને કહું રાડે કાળો બોકાવો, એ તમે મને એકલી મૂકીને કેમ વી ગયા, છોકરાઓનું કોણ અને કેમ મોટા કરવાન, એવું બધું વલોપાત કરતા ત્યાં સરપંચને હૃદય દ્રાવક થઈ ગયું. બેન ચિંતા કરીમાં તારો ભાઈ બેઠો છે, આને હું મોટા કરી દઈશ, આને ભણાવી દઈશ, આને ગણાવી દઈશ, આનો લગ્નોત્સવ કરીને આનું જીવન સફળ થાય ને એવા હું પ્રયાસો કરીશ. બેન તું રોમાં શાંતિ રાખ. તો એ વિષય મૂકીને બેન બીજા વિષય ઉપર ગયા. ભાઈ એનો કાંઈ વાંધો નહીં, પણ એણે મને ચારધામની યાત્રાનું પ્રોમિસ આપ્યું હતું, હવે મને ચારધામની યાત્રાએ કોણ લઈ જાય? કે બેન ચિંતા કરીમાં તારો ભાઈ બેઠો છે, આપણે બેનભાઈ બે જાવું ચારધામની યાત્રા કરશું, ભાઈ બી નાઈન પાછા ફરીથી આવશું. બેન તું એની ચિંતા કરીમાં તારો ભાઈ બેઠો છે. આવું બધું બોલ્યા ને પછી એ વિષય મૂકીને ત્રીજા વિષય ઉપર બેન ગયા. પણ એનો કઈ વાંધો નહીં ભાઈ, આ 40 લાખનું દેણું ખર્ચો ગયો, ઈ કેમ ભરવું? ત્યાં તો સરપંચે ખંભે ફાળિયું નાખીને કે ભાઈ આખું ગામ બેઠું છો, કોક તો જવાબદારી લ્યો ભાઈ, કે બધું હું થોડો કરી દઉં, હજી તો એક ગ્રાન્ટ હાથમાં આવી નથી ને, આમાં કઈ બધું હું થોડો ભેળું કરી દઉં. અને સહજ છે હો, જોજો માર્ક કરજો. અમે એટલી ગાડીઓ હાકીને આપણે એટલા ફરીએ છીએ. આ તમારી આશીર્વાદ ને તમારા કૃપા હોય ને તો જ અમે આ બધું કરીએ. કે અમારા કંઈક ઓલા કહે ને, આપણે નથી કહેતા એ હાશ બસી ગયા, લે અમારે ગવઠિયાના રોટલા આડા આવ્યા, આવું કે આપણે ગવઠિયાના રોટલા હુકામ આડા આવ્યા? ગવઠિયા અહીંયા 5 આંગળા ભેગા કરીને કોકને ખવડાવ્યું છે, રામજી મંદિરો બંધાવ્યા છે, એમાં કંઈક દિવેલ પૂર્યા છે, એટલે આ બધું આડું આવ્યું છે. નગર હમણાં આમાં હું તમે જો આપણે સુધરીને ઢેફું કેવા થઈ ગયા. પહેલાં ડેલીની ઉપર લખતા અતિથિ દેવો ભવઃ, સંસ્કૃતનો શબ્દ આપણે કાઢી નાખ્યો. સુસ્વાગતમ આપણે કાઢી નાખ્યું, ગુજરાતીમાં લાવ્યા ભલે પધાર્યા કાઢી નાખ્યું. આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ લાવ્યા, યુ આર વેલકમ. હવે ડેલી કાઢીને પગ લુહણી એમ નાખ્યું. જો આખું ગમે એવો મહેમાન એવો પગ લૂહતો જાય, તમારા માન સન્માન કંઈ લેવા દેવા જ નહીં. અને હવે આપણે શું લખવા મળ્યા? કૂતરાથી સાવધાન. પેલા તો ડેલીએ દાદા બે હતા, હું કામ કૂતરા અંદર ન આવે, હવે કૂતરા રાખે, હું કામ માણા અંદર ન આવે. આટલો ફેરફાર આપણે થતો ગયો. એમાં ડેલીને ખાનામાં બપોર સાળે મોભારાના સાયા દાદા હોતેલા ને, પેલા ડેલી હતી એટલે ડેલીમાં એક ખહુર્યું કૂતરું આમ ગળકીને આવ્યું, આમ આમ ગળકીને આમ જ આવે ને, આમ જ ગળકે ને એ આમ ગળકીને આવ્યું ને તો હુંકતું રહોડા બાજુ ગયું. તે હું કમાડ હતા, બાવણા હતા, આગળિયા ભોગળિયા હતા, સ્ટોપર ને લોક ને ડોર નહોતા. બાવણા અને કમાડ હોય ને, આમ કમાડ બે ભેગા થાય ને, એમાં 4 આંગળની રેત એકની જગ્યા રહેતી. એટલે આમ કૂતરું આમ ગળકીને રહોડા આમ ગીરી ગયું અને હુંકતું ભથાણા હોતા 4 રોટલા ઉપાડ્યા અને એમાં ક્યાંક તપેલી ખેકડી નાખું, ઘર જાગી ગયું. દાદાએ બૂટ લીધું, બાએ પરોણો લીધો, વવારુએ દસ્તો લીધો અને ઘર ધણી ભાઈ ઘેરે હોતો હોય છે એને પાવડાનો હાથો લીધો.
ભથાણું મૂક્યું નહીં, આખું ઘર કૂતરા વાહે હો. કૂતરું મૂંઝાવા મળ્યું કે હિતેશ આપણે આવ્યા હતા ક્યાંથી? ઘડીક આ બાજુ ડોટું દે, ઘડીક આ બાજુ ડોટું દે. એમાં દાદાએ બૂટનો ઘા કર્યો ને ડેલીના ખાનામાં ધડીંગનારાનો ભટકાણો. કૂતરાને વિચાર આવ્યો, હિતેશ આપણે અહીંથી આવ્યા હતા. પણ ભથાણું મૂક્યું નહીં. ભથાણો હોતું વી ગયું, ડેલી બારું ફરતું 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 આવ્યું અને કોકની ઉથરેટી પડેલી. પેલા દાબો આવે, દાબો કાઢીને પછી તમે ઉથરેટી બનાવો, એને ખારપો ને પછી ખેતરમાં નાખો, એને ખાતર કહેવાય. માલ એકનો એક, વસ્તુ ત્રણ, નામ ત્રણ. એમાં કોકની ઉથરેટી ઉપર ઠેકડો મારીને પછી વંડી ઉપર બેલાની વંડીને બેઠો બેઠો એક એક રોટલો ખાય. પણ કૂતરાને ખબર નહીં કે જેના રોટલા લઈને આવ્યો ને એની જ વંડી છે. બેઠો બેઠો રોટલો ખાય, રોટલો ખાતો તેમાં ફળિયાનો છોકરો કોક ભાળી ગયો, બા જોર્યું કૂતરું, પાણો મારું બા, પાણો મારું. તો બા કે ભલે રહ્યો, આપણા રોટલા લઈ ગયું છે, આપણા રોટલા ખાહે, એને ભૂખ લાગી હોય, એની આતેડી ઠરશે તો એની નાભીમાંથી હાથ પેઢી સુધીના આશીર્વાદ નીકળશે. ત્યાં કૂતરું સાંભળી ગયું. કૂતરાને કળયુગમાં વાસા ફૂટી, મોઢામાં રોટલો કાઢીને બે પગે ઊભું થઈને કે બા આ રોટલા મારા જીવના જોખમે લાવ્યો તો હો બા, આ તો હાથમાં ન આવ્યો, નકર મારી મારીને ભૂત બનાવી દેવાના હતા બા. આવ્યો તો 4 પગે, હાથ 2 પગે, આ તો મારા ભાઈ જોર કરતા હશે ને. એમ હાથ પેઢીના પોઈન્ટ ન નીકળે ને, એમ ન નીકળે. આ તો તમારી પંગતમાંથી તમે ઊભા થઈ ગયા હો અને ખવડાવ્યું હોય તો કંઈક થાય. અમે બહુ ભણી ગયેલા હતા ને, લ્યો અમારી ગાંડી ગીરમાં આવ્યા. અહીંયા કદાચ અહીંયા બધા મારા વહાલા સ્વજનો બેઠા છો. હું તમને કહું છું, ક્યારેક છે ને અમારા ધારી તાલુકામાં અમારી ગાંડી ગઈર ફરવા આવો, અમારા તુલસીશ્યામ ફરવા આવો, અમારા હાવેજ જોવા આવો, તમારા ખર્ચે આવજો, તમને મજા બહુ આવશે. તમારા ખર્ચાનું કહું ને, હું બધું ક્યાં જ ભેળું કરી શકું. એમાં બહારથી આવેલા બહુ ભણેલા હતા એટલે મને કહે, હિતેશભાઈ અમારે સાવજ જોવા છે. મેં ક્યાં જવું છે? સાવજ જોવા છે. મેં ધીમે બોલો, અમારો હાવેજ સાંભળી જાય ને તો એને ગલુડિયા જેવું ફીલ થાય. હાવેજ ને હાવેજ કહેવાય, સાવજ ન કહેવાય. હા કે જે હોય તમારે સાવજ જોવા જાઓ. મેં કાંઈ વાંધો ના, અમારું ફળિયું છે, 1 ઓસરીએ 5 મકાન છે અને વાહે પડતર જગ્યા છે ને એને વાડો કહે. એ વાડામાં એક ઝારનો ઓઘો છે. મને કહે, વોટ ઇઝ ધીસ ઝારનો ઓઘો? હવે હું વિચાર કરું, અંગ્રેજીમાં ઓઘાણ શું કહેવાતું હોય છે? એને ઓઘાણ ઓઘો જ કહેવાય, અવેડાનો વેડો જ કહેવાય ને. એને આપણે આવડે નહીં ને, સાંભેલા સાંભેલો જ કહેવાય. તમે કીધું ત્યાં તમે આટો મારતા હો પછી આપણે હાવેજ જોવા જઈએ. ત્યાં જઈને શું કરશું? મેં રિહર્સલ કરવાનું છે બેન, આપણે હાવેજ જોવા જવું ને, રિહર્સલ કરવાનું. રિહર્સલ એટલે રિહર્સલમાં શું હોય? મેં કાંઈ નહીં, ઝાડનો ઓઘો છે, 2 દિવસ થયા છે, ત્યાં જે કાળી કૂતરી વિયાણી છે, ત્યાં તમે આટો મારીને આવો પછી આપણે હાવેજનું રાખશું. જેને ગલુડિયા રમાડ્યા હોય ને એને ખબર હોય કે એમાં શું છે, ચાલ આપણે જઈએ. એમ બેનપણીયું ઉપડ્યું 4 જણીયું, એમ જા હું શેરડીના સેન્ડલ ને, અને આ મોબાઈલમાં કહે ડોગી, હેલો ડોગી. એની ઝાડના ઓઘામાં ડોગી બારી ન આવે. એક બેન એનાથી ઊંચું ભણેલા છે, તું ચૂપ થઈ જા, હાલો બ્લેક ડોગ. એમ 2-3 વાર બ્લેક ડોગ કીધું તો કૂતરી મૂંઝાણી કે અમારી 3 પેઢી એમ મરી ગઈ. આ બ્લેક ડોગ છે હું? ઝાડના ઓઘામાં કૂતરી બારી આવ્યા, 4 નવા મોડલ જોયા. એને કૂતરીને વિચાર કે નક્કી અમારા ગલુડિયા લેવા આવ્યા છે. તો કૂતરી હાવ નીચા સુરમાં જ ચાલુ કર્યું. કૂતરી સુરમાં હતી. હું આ કરશો, તમને દાંત કઢાવવા હટો મારે કૂતરાના અવાજ કાઢવાના. એલા ગુજરાતમાં પેલો કલાકાર કૂતરાના અવાજ કાઢવાના મારે, બોલો, માણસને દાંત કઢાવવા હાટું. 2 ડગલા આગળ કૂતરીએ સૂર ફેરવો, વળી 2 આમ ડગલા આવ્યા ને કૂતરી હાવ સૂર મૂકી દીધો. એટલું કર્યું ને આમાં તમે જેમ અમુક ધસકી ગયા ને એમ ઓલા 5-4 ધસકી ગયેલી. મોબાઈલના ડબલા પીડ્યા ને ઊંચી એડીના સેન્ડલ હતા ને મવડાઈ ગયા થોડા. દોડી નાખે, ઓ માય ગોડ હિતેશભાઈ કૂતરી એંગ્રી થઈ ગઈ. મેં હું થયું? કૂતરી એંગ્રી થઈ ગઈ. મેં કીધું એંગ્રી એટલે હું હાવ તળપદો માણા, મને મૂળ ન ખબર પડે, ગુસ્સે થઈ ગઈ. મેં કીધું એમ કહો ને ગુસ્સે થઈ ગઈ. હળી કરી સુઈ ગઈ. મને કે થેન્ક ગોડ અમે લોકો બચી ગયા. મેં કીધું આમાં બચી ગયા, ઓલા બાપુજી બુકડો કરી નાખે. અહીંયા અડ ન થાય એટલે આટલા રિહર્સલ કરવા મોકલા હતા.
એને લઈ ગયા. મેં કીધું લોડ વિશાલામાં લઈ ગયો. મેં કીધું આવો અહીંયા. ને પછી રૂમો દેખ દીધે ને મેં કીધું સવારે 6 વાગે તમારે આવવાનું છે. સવારે 6 વાગે મેં ખુલ્લી જીપમાં આપણે સિંહ દર્શન માટે જવાનું છે અને સિંહ દર્શનમાં આવી જવાનું. વાંધો નહીં. 4 કપલમાં 3 કપલ ઉતરી ગયા ને 1 કપલ ખબર નહીં 5-4 વર્ષના છોકરાને હાથમાં લઈને રાડને કાળો બોકાવો. હિતેશભાઈ હરિયપમાં ચીંટું ને કંઈક થઈ ગયું. મેં કીધું લે અને શું થયું? જો અને શું થયું છે અને ખવડાવી પીવડાવ્યું નવડાવ્યું દોડું કપડાં પહેર્યા પછી બેન્ડ વળી ગયો. મેં કીધું ઈ જ વાંધો છે ને. અત્યારની પરદન ખવડાવતા પીવડાવતા વાંકા કેના વળતા જાય સા. એ ખળીના 2 કટકા નથી કરવા. મેં હેઠો મૂકો. મેં કાંઈ કાંઈ વાંધો નથી. તને વાંધો શું છે? મેં કીધું તમારે સિંહ જોવાની ઉતાવળ એટલી હતી ને. આને મેં કીધું તમે છે ને શર્ટનું બટન બરમુડામાં આપી દીધું. આ વાંકો એમાં વળી ગયો. બીજો કાંઈ વાંધો નથી આમાં. બાકી સારો જ છે આમાં, કાંઈ વાંધો નથી. અને અત્યારની મમ્મીનું મારું નામ ભલું કરે. તમે જો હું ઘણી વખત વિચાર કરું, હજી આજની તારીખમાં બાન દાદા બેઠા હોય ને તો 70 વર્ષના અનુભવો, દાંપત્ય જીવનના 70 વર્ષના અનુભવો એની પાસેથી લઈ લેવા. કોઈથી ઝઘડવા નથી, બાયોડેટા નથી, એકબીજા નજર નાખી. નકર સંબંધ તો પહેલાં થતા ને સંબંધ તો અત્યારે થાય, પણ આટલો બધો ફરક એનો આવે. જ્યાંથી 30 વર્ષ પહેલાં સંબંધથી સુરત, અમદાવાદ, મુંબઈ રોકાણ થતા તેથી ત્યાંથી તૈયાર ફોનની સુવિધા નહોતી. તેથી અંતરદેશી પરબીડિયા હતા. પ્રેમપત્ર લખતા જ નહીં, એકાબીજા ન લખતા. લેખા હોય ને ખબર જ હોય. અંતરદેશી પરબીડીઓ એમાં પ્રેમપત્ર લખે ને ઉપર ટાંક મારે. શાયરીનો જમાનો કેવી ટાંક મારે ભાઈ. સુરત, અમદાવાદ હોય. હા, કારખાને હોવાનું, કારખાને હીરા ગહવાના. અને એ ત્યાંથી દેહમાં પ્રેમપત્ર આવે કે દલડે વાગ્યો કાંટો, પીયું તમે દેહમાં આવો આંટો. પીયું તમને કહું માકડવાળા વંશિકા માથા હેઠે નાખીને અંતરદેશી પરબીડિયામાં વળતો જવાબ આપે કે ભલે વાગ્યો તને દલડે કાંટો, દિવાળી સિવાય નહીં અવાય આંટો. કેમ તો છે લોજિંગનો મોટો બધો ગાંઠો, કોઈ હાસવતું નહીં પહેલા. એટલે કારખાને રહેવાનું. એમાંનો હું આવી ગયો 2003-4માં. ભલે વાગ્યો તને દલડે કાંટો, દિવાળી સિવાય નહીં એવા આંટો. કેમ છે લોજિંગનો મોટો બધો ગાંઠો. એ અંતરદેશી પરબીડિયા હતા ને વાળવામાં આવતા. આવી રીતે આમ વાળે, આમ વાળે આમ. હવે આ બધા મોબાઈલના પાસવર્ડ ને નકર પેલા આ તો સ્ટેપલરને ફેવિકિક હવે આવી. નકર પેલા આવી રીતે આમાં ગુંદર સોટાડવાનું આવે. ગુંદર ન હોય બાફેલ ચોખા લે. બાફેલ ચોખા સીપીને સોટાડે. એનું ભેગું ન થાય મેંદાનો લોટ લે. મેંદાનું ભેગું ન થાય નખરંગવાન શીશી રે. નખરંગવાન શીશીને ભેગું ન થાય સીધો સુરત, અમદાવાદ, મુંબઈ. દલડે વાગ્યો કાંટો, પીયું તમે દેહમાં હો આટો. હતું ને બિચારાઓ પાસે કાંઈ. અને એમાંય તો હવે મોબાઈલના પાસવર્ડ આવ્યા. હા, મોબાઈલના પાસવર્ડ હવે આવ્યા. પહેલાં પાસવર્ડ નહોતા. પહેલાં પાસવર્ડ હતા. કેવા પાસવર્ડ? દેશી પાસવર્ડ. આવી રીતે આમ અંતરદેશી પરબીડિયામાં ઊભા લીટા કરે, સોંટાડીને પછી હળવુકનારોનો પાસવર્ડ લખે. ખોડિયારમાંના હામ છે, કોઈ ખોલશો નહીં. અને ખોલતાય નહીં. વિશ્વા કેવો હે હતું જ ને, ક્યાં નહોતું આપણી પાસે. એટલે તો આમાંથી ઊભા થયા ને એટલે તો આપણે ગામડાની વાતો કરી છે. ઘરની બહાર નીકળવું ને એટલે બિચારા બા મને રોજ કાજુ બદામ કિસમિસનો પ્રસાદ આપે ઠાકરજીનો. જય શ્રી કૃષ્ણ મારો દીકરો. મેં જય શ્રી કૃષ્ણ બા, હાલ ઠાકરજીનો હવેલીનો પ્રસાદ ખાતો જા, તારું સારું થાય. મેં વાંધો નહીં, લાવો બા. રોજ કાજુ બદામ કિસમિસ આપે ને એટલે મારથી એક દી થોડુંક એવું કહેવાય ગયું. મેં બા રોજ પ્રસાદ આપો છો ને તો થોડો ઘેરે લેતા જાવ ને. ઘેરે લેતી જાવ છું. તો મેં કીધું ફળિયામાં છોકરાઓ બીજા રમતા હોય એને આપો ને બા. એને આપું છું. તો મેં મારા દાદા બેઠા છે એને આપો. એને આપું છું. મેં તો થોડોક તમે ખાવ. હું ખાવાનું બતા, હું ખાવ જ છું, પણ મારા મોટા દાંત નો નમળે તો આ ગલો ફેર ઓલો ગલો ફેર સેગળે રાખો. નો સમાન પછી તને આપી દઉં. ભલે મારો દીકરો ખાય. અને માનું એઠું ખાધું છે ને એને જ કંઈક આવડ્યું છે. માનું એઠું ખાધું છે એને જ કંઈક આવડ્યું. છી ગંદુ છે કરીને મૂકી દીધું ને એના દાખલા નથી. જો કેવી બા, તમે જોવો તો ખરા, કેવી કોઠા હોય વાળી બા. તમને કહું, શાળામાં મધ્યમ તડકામાં, મીઠા તડકામાં આવી રીતે પગની આંટી ચડાવે. પગના અંગૂઠે ઘોડિયાની દોરી હોય, આમાં હિસકાવતી જતી હોય. પગ ચાલુ જોઈજો, પગ ચાલુ છે, ભેગા હાથે ચાલુ છે. માથાના વાળની ઘૂસ કાઢતી જાય, પાછળ ઘૂસ કાઢતી જાય ને વાંધો નહીં, પાછું મોઢું ચાલુ છે. શાર વવારું હોય ને તો શારને કે તારે ત્યાં કડભાઈ ત્યાં જાય છે, 5 રૂપિયા પગ લખાવજે. આપણે ત્યાં દહીં તૂટીને જ ગયા, તું મોટી તું જાય હો, આવું કે આપણને. એવું વવારું ને વ્યવહાર સમજાય, તારે આ વ્યવહાર કરવાનો, તારો ઓલો વ્યવહાર કરવાનો. પછી માથાની આમ જે દાંતિયામાં ઘૂસ નીકળ્યો ને ઘૂસની ફીંડલી વાળતા જાય, વાટકામ બોળતા જાય ને સાઈડમાં મૂકતા જાય. મેં વળી પૂછ્યું, મેં બા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મને કંઈ સમજાણું નહીં. આ કાળું પાણી હેનું મને કે વાળ કાળા કરવાનું.
મેં તો વાળ કાળા શું લેવાનું કરો? મને કે વાળ કાળા એટલા માટે કરવા પડે કે આ 70 વર્ષની છૂટ, હવે વાળ કાળા કરી તો ભોઠા ન પડી સમાજમાં. તમે પણ આ વાળ હું કામ કાળા કરો? આ ધોળા વાળ આમે કચરા વિયા જતા હોય, કાળા કરી 100 રૂપિયા 100 ગ્રામ વેચાઈ જાય. બોલો એને આવડે, આપણને ન આવડ્યું. આ પાછા દાદાય પાછા કઈ જેવા તેવા નહીં. તેલીના ખાનામાં હાહુઓ બે રોટલી ઘડતી હતી ને, એમાં કોક કુટુંબની અદાયની બાઈ નીકળી કે જય શ્રી કૃષ્ણ મોટબા, કે જય શ્રી કૃષ્ણ. આ હાહુઓ બે રોટલા ઘડો છો, મહેમાન છે કાંઈ? કે ના ના, તાર દાદા એકલા ખાય. બોલો બેનેથી ફૂગવા ન દે. મોઢામાં રોટલા નાખે છે, કબાટમાં મૂકે છે, હળદ નથી ઉચતી. ગાડાના ટાયર જેવા બહરાટી ઘીરે જાય છે. દાદા એવા હો, કુણી કુણી માખણ જેવી રોટલીઓ છાળી છાળી રોટલી ખાઈ જાય. તે ગામમાં કોઈક આની જો યુવાને છે સરપંચ થયેલો, અમારા ગામના દાદા આ 70 વર્ષે પસા રોટલા ખાઈ દે, તો આને આપણે આનું સન્માન કરવું જોઈએ. સ્નેહ મિલનમાં સન્માન રાખ્યું દાદાનું, તો સન્માનમાં પેપરમાં આપી દીધું કે અમારા ગામના દાદા 50 રોટલી ખાઈ જાય 70 વર્ષના. જેવું પેપરમાં આપ્યું ને તો અમારા ધારીમાં સર્કસ આવેલું, તે વાસી ગયા. 70 વર્ષના દાદા 50 રોટલી ખાઈ જાય આ ઉંમરે, તો સર્કસમાં તો નમૂના હાલે બધાય. તો દાદાને પૂછતા આવ્યા કે હે દાદા તમે 50 રોટલી ખાઈ જાવ? ખાવા તો જોઈએ ને ઉંમર પ્રમાણે. તો કે બાપા એક કામ કરો ને, હું તમને રોજ 500 રૂપિયા આપું, તમારે ખાલી અમારે સર્કસમાં ખાવા જ આવવાનું. તમે જેમ ઘેરે ખાવ એમ ન્યા ખાવાનું. તો કે ન્યા શું કરવાનું? કાંઈ નહીં, ખાલી 100 તમારા નામની ટિકિટો વેચાય, ઓડિયન્સ ભરાઈ જાય. કે કાંઈ વાંધો નહીં, 500 રૂપિયા ખાઈ ખોટે નહીં મારો દીકરો. 10 વાગ્યાની ટિકિટો, દાદાના નામની છપાણી ટિકિટો વેચાઈ ગઈ, તમારી જેમ ઓડિયન્સ ભરાઈ ગયું. ઘેરે બેને પૂગવા ન દે. અહીંયા ઘડવાવાળા દાડિયા કીરા હો, 3 જણા. દાદો રોટલી ઉપર રોટલી બહરાટી કરે જાય. 50 રોટલીનો ટાર્ગેટ કર્યો. ઓડિયન્સ કે વાહ દાદા વાહ, શું વાત છે. ઓડિયન્સ હાઉસફુલ થઈ ગયું, મજા આવી ગઈ બધાને. દાદા સાઈડમાં વી ગયા એટલે ઓડિયન્સ વી ગયું. 10 વાગ્યાનો શો હાઉસફુલ ગયો, 11 વાગ્યાનો શો, દાદાના નામની ટિકિટો વેચાણી, ઘડવા વળ્યું મળ્યું ઘડવા, ઓડિયન્સ આખું ભરાઈ ગયું, તાળીઓ પાડે ને દાદાની એન્ટ્રી થઈ. 50 રોટલી ખાઈ ગઈ, વાહ વાહ દાદા વાહ. 10 વાગ્યાનો શો હાઉસફુલ, 11 વાગ્યાનો શો હાઉસફુલ, 12 વાગ્યાનો શો, દાદાના નામની ટિકિટો વેચાણી, ઓડિયન્સ ભરાઈ ગયું, ઘડવા વાળ્યું મળ્યું ઘડવા, દાદો ચડે નહીં. પરસેવો મળ્યો વળવા. મેનેજરને ગયા ક્યાં ને બોલાવો. રોટલા નથી ખાધા એટલે પબ્લિક આપણને મારશે. પછી કોકને પૂછ્યું કે દાદા એ તો સાયકલ લઈને વીએ ગયા. ક્યાં? તો કે ઘેરે. અરે કે એમ થોડું હાલે, 500 રૂપિયા દીધા. મેનેજર ઘેરે ગયા અને બા બિચારા બેઠા છે બાજુમાં. આવી રીતે મામા હવા નાખે, થાકી ગયા હશો ને? ઠાકે હું બાપનું કપાળ ત્યાં ખાવાનું જ હતું. મેનેજર આવ્યો, દાદા આ નો હાલે. કેમ? તો કે તમે નોકરી ઉપર હતા. તો એ કે તમને 500 રૂપિયા હેના દઈશ, નોકરી ના દઈએ છીએ. તમે 10 વાગ્યાનો શો 11 વાગ્યાનો શો તમે કર્યો, પણ 12 વાગ્યાનો શો તમે અધૂરો મૂકીને આવી ગયા. પછી દાદાએ કીધું, હે ભાઈ અમારે આખો દી નોકરો જ કરવાનો, ઘેરે ખાવાય નહીં આવવાનું. બોલો ઈ કેવાય છે? અને ઈ પાછા કોઠા ઉજવાળા હતા. હમણાં બે ભાઈઓ બેઠા હતા ને, 2 ભાઈઓ બેઠા હતા. એક 15 વર્ષનો છોકરો ને 17 વર્ષનો છોકરો મોબાઈલમાં નકરી ગેમ રમે રાખે. અને દાદા આવીને કે જાતો છો જુવાન, પાણી ભરતો આય. તો જુવાનને એમ કીધું ને પાણી ભરતો. છોકરો કે હા હું નહીં જાઉં, ખંભા ઉલાડ્યા. હું નહીં જાઉં, હું નહીં જાઉં ને. તો દાદાને ધ્રાસકો પડ્યો. અરે આને 15 વર્ષના કરી દીધા ખાલી ખંભા ઉલાડવા હાટું. આ હવા 2 વાહન હતા, મવડી નાખ્યા હોત ને, કરી નાખ્યું હોત ને તો નો નીકળત. પછી નાનો ભાઈ બોલ્યો, એ કે દાદા બાપુજી હા ચિંતા કરો માં, ભાઈ જે બોલ્યો છે તો આપણા ઘરનું સભ્ય. હવે બોલતા બોલાઈ ગયું. હવે તમે ઊભા થાવ, પાણી અરે જાઓ, પાણી પીતા હો ને મારે હાટું ભરતા હો. જેનો આખો ઘાણવો દાજી ગયા એનું કરો હું. આ રાઈડ એટલે નાખવી પડે. આ કઈ ગૂગલ પે આપણી માં કઈ હરાજ નથી કરવાના. ગૂગલ પે કરશે 150ની ચાઇનીઝ ભેળ જવા ગયો. રાઈડ એટલે નાખવી પડે ને. હે જે આનંદ જે મોજ આપણી અંદરથી આવે ને એ સાચી. હું તમને આપું એ નો હારે, એ ઘડી ભલકી જ આવે. નકર સનાતન સત્યની વાતો તો આપણી પાસે બહુ બધી પડી છે. એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને, તો 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી. બાપજી કાંઈ પણ ગુજરાતી બોલું 30 એમ દે 600 ને ઉપર થઈ જાય. એટલે મેં આયોજકને પૂછ્યું, મેં કીધું શું છે બધું? મને કે બધા હિન્દી ભાષીવાળા છે, આપણું ગુજરાતી મગજમાં નહીં ઉતરે. પણ મેં કીધું આપણું મગજમાં ન ઉતરે પણ કે કેવું જ ખરું ને. મેં છેલ્લી વાત કરીને મેં કીધું તો આપણે એ વાતને કરી નાખી.
મને કે બધા હની સિંગ વાળા. મેં કીધું હની સિંગ વાળા તો અમે ડારા સિંગ વાળા. એમ હામાં 4-5 ખારી સિંગ વાળા હતા, વાંધો નહોતો આવતો. હલતા હતા તે ખબર પડતી ખારી સિંગ વાળા જ છે આ. મેં કીધું એના રેપર સોંગ હોય તો અમારા રેપર સોંગ સાંભળો સૌરાષ્ટ્રના. કેવા? એક વાણી લઈને મારી વાણીને વિરામ આપે. હાંધા તોડિયા પંજરા વાળો હંકળોથી વાગ છૂટી બાંગ બોલી ગામડામાં થિયા હંક બાંગ જાણે છોટા જઈ જમુ જાળા બછોટા પેનાંગ જાણે કટા આસમાન ખેતા ફૂટી જમી દાન જાળા પાળા બેગો વાળા ફલે કાળા વેરે જાગ્યા પાંડ વાળા રંગ કાળા રગ તાળા ફૂલ ફજાળા ઉડેરાવા હે વાદળા નોર ફાડે ફાડે તાળે બંદુ કાળી વાગરણ એકાના ધણકી કરી ઠણકી બાંગરા કડે જણકી દરદા કા કુઠિયા જોદાર રણકી સિંધવારા કટણકી કુઠિયા રોગા ઠણકી મામલે હુરા કેર માર માર હનુમંત ગમવાને લંગડાળા જેમ હૈયા વેરી હુંદાવાળા જેમ ત્રોડી આવી છે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે છે મારી ધામોરો લઈ જોને ખેરાય. હંધા તોડિયા પંજરા વાળા હાંકળાથી બાંગ છૂટી બાંગ બોલી ગામડામાં થિયા હંક બાંગ છોટા જઈ જમુ જાળા બછોટા પેનાંગ જાણે કટા આસમાન ખેતા ફૂટી જમી દાન જાળા પાળા બેગો વાળા ફલે કાળા વેરે જાગ્યા પાંડ વાળા રંગ કાળા રગ તાળા ફૂરે જાણે ફોજાળા ઉડેરાવા હે વાદળા નોર ફાડે ફાડે તાળી બંદુ કાળી વાગન એકાના ધણકી કરી ઠણકી બાંગરા કરે ઢણકી દરદા કાટ કુઠિયા દોદા ઢણકી સિંધવારા ગઢણકી કુઠિયા રોગે ઠણકી મામલે હુરા કેર માર હનુમંત ગમવાને લંગડાળા જેમ હૈયા વેરી હુંદાવાળા જોને તોડી આવી છે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે મારી ધામોરો લઈ જોને ખેરાય. ફાકરું બોલ્યો ને તો હિન્દીમાં 5 જણા મને આવીને ચીઠી મોકલે. મને કે કુછ સમજાય એસા બોલો. પછી મારે તો મને એમ થયું કે 2.5 કલાકથી હું બોલું ને તમને સમજાણું નહીં તો મને આમ કાપો તોય લોહી ન નીકળે. પછી મેં કીધું છેલ્લે હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન આપું પછી તમને જો મજા આવે. અને હું કાયમિકને માટે કહું 2 હાથ જોડીને કે આપણી બાએ આપણને હાવ અંગૂઠા છાપ બા એને આકાશના દર્શનમાં એવું શીખવાડ્યું જો આને ધ્રુવનો તારો કહેવાય અને રોહિણી કહેવાય અને સપ્તર્ષિ કહેવાય અને વિછુડો કહેવાય અને હવારમાં કરાગ્રે વસ્તે લક્ષ્મી કરુમલે સરસ્વતી કર્મતે તો ગોવિંદમ પ્રભાતે કર દર્શનથી મારીને તમારી શુભ પ્રભાત મને તમને દેખાડી. તો આજને યુવાનોને હાથ જોડીને પ્રાર્થના કરું હનુમાન ચાલીસાના પાઠ કરો. તમારું મગજ શાંત ન રહે તો વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો, શિવ રુદ્રીના પાઠ કરો, હનુમાન ચાલીસાના રૌદ્ર સ્વરૂપનું. મેં કીધું આ ખબર નહીં કેમ ઉગે ને કોઈ ન પૂગે એટલે મેં હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર્યું. જય કપિ કરાલકાનંદ જોર કપિ સમન ચંદ ચવિ બલ કિશોર લિખ વિદ્યલ નાય પ્રભુ લઈ લલાટ લાલ પ્રગટ યંદની ઉર ઉકાટ મુકુમૃત કાય રૂપ કુંજ માલ બબ કાય તાજ રૂપ તિલક બાલ બલ કાંદ જો કાંડા બરોણ કળ દુત જય ચિપ્રમરણ કરોડ દદિલા ધરણ દટી મટક દોટ કટી કમર કન અનુચરત કોટ લંકાલ ધમત લટાર કળ કલલ કલે દલ કસ કટા સદિજ્જ બડુક તરુ ધરત છે ઓકાર હા કડ મત જય. કેવું ગામડું આપણું ગોવિંદ કાકા. જેથી આલારામ નહોતા, ભોજલરામ ને જલારામ હતા તેદીની વાતો. આલારામ નહીં. બણજો ને પવિત્ર પ્રભાત ના જય ગરવા વલોણા ગુંજતા દાંપત ઉજ્જવળ પ્યાર દેખી હૃદયના દુઃખ રૂજતા. આયા ગયા ઈ હેત ગુણ અને ખાલી રહ્યા છે ખોળિયા. હે શંકર ઉમાના સાહેબા કર મેર દાદા ભોળિયા. પવિત્ર પ્રભાતના જે ગરવા વલોણા ગુંજતા સાયગમ થાતું. સાયગમ વી ગયું વલોણા આવ્યા. હવે પાછું આ ઓલા જીમમાં ને મામા મમ્મીડું પાછું થાવ. જીમમાં જવાનું બંધ કર્યું એટલે જીમના સંશોધન થયા. સહજ જ છે ને. હું તો એમ કહું આપણા વડીલો આટલા બધા મજબૂત એટલા માટે કે મેં એવું સાંભળ્યું હતું ગોવિંદ કે કદાચ હું ખોટો ન હોતો મને માફ કરજો કે ઉઘાડા પગે હાલો ને તોય હજારો દુઃખ દર્દ વિયા જતા. જે ધૂળમાં માટીમાં રમતા આપણે
ગારાને રમકડા બનાવતા એ અમેરિકામાં ને એમાં બોલો કદાચ મોટો મોટો ફ્લેટ હોય ને તો એક રૂમ એવો બનાવ્યો છે કે જ્યાં છોકરાઓને ખાલી સ્પેશિયલ ધૂળમાં રમવા માટે. અને આપણે સુધરીને દે બેટા ચિંટુ ગંદુ કહેવાય બેટા, ઊભો થઈ છે બેટા, મને તે નથી ખબર પડતી ચિંટુ છે શું છે ચિંટુ. આપણી ઘેરે બે હવા આવે અમુક અમુક, સોફો આપણો, સા આપણી પીવે, પંખો આપણો બળે, ભાડું આપણે ફ્રી, એના છોકરાને વખાણ કરે. અમારે ચિંટુ તો ચિંટુ જ છે, ન પૂછો વાત. એને ગમે તેવો મોબાઈલ આપણે બોલો નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે, એના ચિંટુને એટલા વખાણ કરે તો આપણા છોકરા સામું જોઈએ તો આપણને એમ લાગે આ ભાદરવા મહિનાને શીભડા ડોડાય છે હાવ આવડા કે હળે નહીં હુંચતી હોય. આને પછી કે આપણે કેટલુંક ચિંટુને ઇંગ્લિશ પૂરું ફાવલ કે ગમે તેવો મોબાઈલ આપો નેટ ચાલુ કરીને ગેમ ડાઉનલોડ કરે, વિડીયો ડાઉનલોડ. મેં સારું ડાઉનલોડ કરે છે ને, હા 25 થી 30 વર્ષનો થવા દે, પછી મેં આખા ઘરને ડિલેટ મારી દે. એ તો જેવું ડાઉનલોડ કરતા શીખવાડશો એવું જ આમાં થાય ને, આની મેમરી ફૂલ થાય. એટલે તો આપણી બા આપણને બાવડું પકડીને કથાઓમાં લઈ જતી, રામજી મંદિરે લઈ જતી, ધૂનમાં લઈ જતી, ધોળ ગાવા લઈ જતી, જ્યાં ગોયર પૂજતા હોય ત્યાં લઈ જતી. એટલે તો આપણે આ બધું જોયું ને, શીતળા સાહેબ તમે આપણને કુલેર ઝારવા લઈ જતી. ક્યાંય ગયું આ બધું? જેટલું મોડર્ન આવે છે ને એટલું જ મોડર્નની સામે પાછો વૈજ્ઞાનિક કારણમાં આપણા પૂર્વજો જો જીવી ગયા. એને કદાચ ગીતાજી નહીં વાંચ્યું હોય પણ ગીતાના પાત્રો શું કહેવા માંગે છે ને એ જીવી ગયા. એનો નિચોડ એ જ હતો. હું કામ ગોવિંદ કાકા તમે હું ઉજળાના આ ગુજરાતની સંસ્કૃતિ ઉજળી એટલા માટે છે. 3 વસ્તુ આપણા પૂર્વજોએ આપણા માવતરે શીખવાડી. હું મતિ, નીતિ અને વૃત્તિ. આ 3થી જીવન જીવી ગયા એટલે તો ઉજળા છીએ આપણે. એટલે પવિત્ર પ્રભાતના જે ગરવા વલોણા ગુંજતા, દાંપત્ય ઉજ્જવળ પ્યાર દેખી જેના હૃદયના દુઃખ રૂજતા. જેથી દવાખાના નહોતા ને એટલા બધા, કોઈ માણા 70-80 વર્ષનો માણા ખાટલે પીડ્યો હોય, અહીંથી ગામડાના 5 દાદાઓ જાય, એની ખબર અંતર પૂછવા એમ કે ઊભો થા આવું કંઈ હતું નહીં, તને કંઈ છે નહીં, પિસ્તોલ જેવો માણસ છો, અમારા વેવાઈને આવું જ હતું, તને ઈ જ છે, કાંઈ નથી, જો અત્યારે ખડે ધડે છે એમ કે લે સા બનાવો, લે શિવાજી ટેકાય. આ હું ફાપતા હતા ને એમાં અડધા દુઃખ દર્દ વિયા જતા. કોવિડમાં કોરોનામાં ન ગયા ને એટલે બીન ગયા. હમણાં એક દાદાને ખબર હતી કોવિડમાં પૂછવાય, મેં દાદા કેમ છે? મજામાં, ઓક્સિજનનું માસ. મને કે કેમ છે એનો દીકરો થમાં ઓક્સિજનની પાઇપ ઉપરથી પેલા પગ લઈ લે, નકર હું આમ નમ પીવો જાય. ખબર પૂછવા આવ્યો છો કે મારવા આવ્યો છો? કેવું તમને જોવો તો કરે. એમાં મારો ગભો મારી પાયો મને કે આપણે છે ને પોલીસવાળા સાહેબની ફરિયાદ કરવા જાવ. મેં મને કે મોર બોલાવે છે. મને કે મેં કીધું મોર તો બોલાવે, આપણે બહાર જઈએ છીએ મોર બોલાવે, આપણે હું કામ બહાર જવું જોઈએ? એ કે નહીં બહાર તો ન કરી જવું, પણ મોર બોલાવે ને એમાં ફેરફાર કરવાનો. હું કે ખાલી પોલીસવાળા સાહેબને એટલું કહેવાનું છે કે તમે મોર બોલાવે રાખો પણ દંડા ફેરવી નાખો. કેમ? જૂના દંડામાં શીપટીઓ આવે છે, નવા દંડા આપો. બોલવાનું શું કરો તમે? એ આમ થાય બારા જવા વાળા જ ન કે કેટલા અટવાણા, કેટલા હારા અટવાણા. જો લ્યો હો બીડીઓ વાળા અટવાણા ઠારીને પાછી બીજે દી પાછી હળગાવે. માવા વાળા અટવાણા સોમવારે ઈનો માવો બનાવીને મંગળવાર વળે પાણી છાંટે. અને આ તો દેવ પછી 11 છે ત્યાંમાં ઘણા નિયમો લીધા. મને ગમ્યું બહુ અને સહજ જ છે ને. અને કાકા તમને ખરેખર જાહેરમાં પગે લાગીને એટલું એમ કહું કે હજી આજના યુવાનોને થોડું પ્રેરણા એને આપો કે અત્યારે સ્નેક બાઇટ, પછી સ્મોકિંગ ને ઓલું ઈ સિગરેટ ને આમાં ને એમાં અમે કહીએ ને તો હજી અમુકને આમાં એલફેલ લાગી છે. પણ તમે જરી કહેવો તો એનું વજન બહુ પડશે. કેવું આવી ગયું આ દેશનો યુવાનને 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે હજી તમે અમુક વ્યસનો છોડી દો ને તો હજી તમારી અંદર સ્વામી વિવેકાનંદની પ્રતિભા છુપાયેલી છે. હજી તમારી અંદર મહારાણા પ્રતાપની શક્તિઓ છે, પણ આ વ્યસનોને કારણે આપણે લોપાઈ ગયા. હું તો એમ કાયમિકને માટે કહું, જે દાદો 100 વીઘાના ખેતરમાં બપોરે 12:30 વાગ્યા સુધી ખાતર સાહમાં નાખી જાય, એ દાદાની રિક્વાયરમેન્ટ શું હતી? 2 ટકની ચા, સવારની ચા ને બપોરની ચા. યો સા હારી જોઈ. એ 2 સામાં દાદો 30 ગાડી ખાતર નાખી દે ખેતરમાં. અને તોય કોઈ દી એમ ન કીધું કે મને ટાંટિયા તૂટે છે, મને વાહો તૂટે છે, કોઈ દી ન કીધું. આજની યુવા પેઢીને 1 હળીના 2 કટકા નથી કરવા તો એ રેડબુલ પીવા પડે. તો એનર્જી જાય ક્યાં? 100 રૂપિયાના રેડબુલ પીવા એની કરતા ગીર ગાયનું દૂધ પીવો ને મારો બાપ બાવડા થઈ જાય મજબૂત ને. એટલે
આપે આનંદ કર્યો, મને ખૂબ મજા આવી, તમે મને શાંતિથી ને પ્રેમથી સાંભળ્યું એ બદલ હું તમારો આભારી છું. પણ જતાં જતાં એક નાનકડી વાત કહેતો જાઉં, એવું ન બનેની તૈયારી રાખજો, જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, એ ભાનને ભેટવાની તૈયારી રાખજો. ઈશ્વર કંઈક આપણી ઉપર મુસીબતો નાખે ને તો કંઈક સારું સારું આવવાનું જ હોય ને. આ નાની નાની મુસીબતોમાં આત્મહત્યાઓના પગલાં ભરવા એ માણસાએ નથી ને મર્દાનગી એ નથી. એટલે કહું એવું ન બને એની તૈયારી રાખજો, જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, એ ભાનને ભેટવાની તૈયારી રાખજો. કોઈને સરનામું પૂછતી નથી મુસીબત, પાણી પહેલાં પાળ બાંધવાની તૈયારી રાખજો. કે અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં, અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં, ફરી આ હિતેશને મળવાની તૈયારી રાખજો. મારાથી અહીંયા કાંઈ પણ જે કાલી ગયેલી ભાષામાં તમને આનંદ કરવાની મારામાં ત્રેવડ હતી એ મેં તમને આનંદ કરાવ્યો. કદાચ કાંઈ વાણી વિવેક ચૂકાણો હોય તો એક બાળક સમજી મને માફ કરજો. જય ભોળાનાથ, જય માં ખોડિયાર, જય શ્રી રામ. વલ્લભ દાદા, બે શબ્દો તમે આવો ને કંઈક હજી એકાદું લલકારવું હોય તો લલકાર. મને તો એ થાય હું જેદુનું જોઉં છું ને એમને એ એવા ને એવા છે, રાતડી રાયણ જેવા થતા છે. જો તો ખરા નહીં બધા હું ખાય. પણ જોરદાર તાળીઓના નાદ સાથે અમારે આખી ટીમને, અમારે સાઉન્ડની ટીમને, વિડીયોગ્રાફી ટીમને અને બધાને જોરદાર તાળીઓને નાદ સાથે એમને વધાવીએ. આભાર. જય ભોળાનાથ. अगर आपको ये वीडियो पसंद आया है तो चैनल को सब्सक्राइब करना ना भूलें और साथ में बेल आइकॉन भी, ताकि नए वीडियो की नोटिफिकेशन आपको तुरंत मिलती रहे. हमारे फेसबुक पेज को लाइक करें और इंस्टाग्राम पेज को फॉलो करें और सोशल मीडिया से जुड़े, ताकि आने वाले सभी प्रोग्राम की माहिती और बहुत कुछ आप तक पहुंचता रहे.